गुरु चरण को करूं सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करना धनी से देव चंद्र जी। श्री प्राणनाथ निज मूलपति श्री महराज शुभ तेज कोरी श्यामा जुगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। प्राणाधरातम संबंधी सुंदर साथ जी, તમે બધા રાજ્યના બહુ લાડીલા છો। અમે બી રાજ્યના લાડીલા છે તો આજે તમારા બધાના દર્શનનો લાભ મળી ગયો। ખબર નહીં ગોઠડાથી ઘણી વાર બરોડા જતો હોય આવતો હોય, અમને તો ખબર નથી કે ભાઈ આ ગામમાં આપણું મંદિર છે સુંદર સાથ હશે। એકવાર આવ્યા હતા ખરા, પણ ખબર નહીં એ વખતે આ મંદિર હા એ હતું એમ। અમે બધાએ તમારા દર્શન કરી અને ધન ધન થઈ ગયા। રહી વાત છગનદાસ બાપુની આજે 48મી પુણ્યતિથિ। આજે કેમ આપણે મનાવીએ છીએ? આપણા 48 વર્ષ પહેલા આપણા બાપ દાદા બી કોઈ મતલબ કે ધામ ગમન થયું હશે, આપણા ઘરમાં બી કોઈ મરણ થયું હશે, આપણે કેમ નથી મનાવતા? જેની સાથે આપણો લોહીનો સંબંધ બી નહીં હોતો કદાચ। એની પાછળનું કારણ કે ભાઈ આજથી 48 વર્ષ પહેલા છગનદાસ બાપુ ધામ ચાલી ગયા, એમનું જીવન યાદ કરે છે। આપણા હિન્દુ ધર્મની એક સભ્યતા એક સંસ્કૃતિ છે કે ભાઈ હિન્દુ ધર્મની અંદર ઘણા બધા ફાટા છે અને હિન્દુ ધર્મમાં ક્યારેય કોઈ જન્મ દિવસ મનાવવાનો કોઈ પ્રસંગ જ નહીં। આ દ્વાપર યુગના અંતની અંદર ભગવાન શ્રી કૃષ્ણજીનો જન્મ દિવસ, કારણ કે એ તો કળિયુગના 100-150 વર્ષ બાકી હતા અને આવ્યો હતો। અને એ કેમ આવ્યો હતો? એ આપણા વ્રજલીલાના લીધે આવ્યો હતો। કંઈક બહાનું જોઈતું હતું મળવા માટેનું। બાકી સતયુગ ત્રેતા દ્વાપર યુગ 3 યુગે ક્યાંય જન્મ દિવસ મનાવવાનો કોઈ જગ્યા પર કોઈ ધર્મગ્રંથમાં ઉલ્લેખ નહીં। પણ અત્યારે પશ્ચિમી સભ્યતા ચાલી આવી। ખબર નહીં જન્મ દિવસના નામ પર ભાઈ શેના માટે મનાવવા જે નથી ખબર એમ કે ભાઈ જીવનમાંથી મારા દીકરાનું 1 વર્ષ ઓછું થઈ ગયું તો મારે ખુશી મનાવવાનું કે દુઃખ મનાવવાનું? તમે જે દિવસ તમારા દીકરાના પરિવારના કોઈનો જન્મ દિવસ મનાવો છો એ તો દુઃખનો દિવસ છે। તમારા જીવનનો 1 દિવસ ઓછો 1 વર્ષ ઓછું થઈ ગયું છે, શેની ખુશી મનાવો છો ભાઈ? તો પુણ્યતિથિ કેમ આપણે મનાવીએ છીએ કે એ દિવસ આપણે ધ્યાનથી આજથી 48 વર્ષ પહેલાની પુણ્યતિથિ, આવા તો અનેક સાધુ સંતોની પુણ્યતિથિ મનાવે છે। કેમ કે એ દિવસના આપણે આજે છગનદાસ બાપુના 48 વર્ષ પહેલા એમનું ધામ ગમન થયું, એમના જીવનને યાદ કરી એક સમાજને શું આપ્યું અને એમના જીવનથી ઘણી બધી પ્રેરણા આપણે લઈએ અને આપણા જીવનને ઉતારીએ અને આદર્શ જીવન માનીએ છીએ। એટલે આપણે પુણ્યતિથિ મનાવીએ છીએ કે એમના જીવનના જેટલા પ્રસંગો બન્યા, આજે એમને જીવનમાં કેટલા કષ્ટ વેઠ્યા છે, સમાજ માટે કેટલા કામ કરે છે, તો આજે 48 વર્ષ પછી બી સમાજ એમને યાદ કરે છે। ખબર નહીં આપણે મરી ગયા પછી 5 વર્ષ પછી આપણા દીકરા આપણને યાદ કરશે કે નહીં કરશે? છે ને આલિશાન ઘર બનાવશે ને તો ફોટો બી નહીં ઠેગરવા દે કે ભાઈ ઘરની શોભા વોલ બગડી જશે, બહાર મૂક્યા છે ને। આપણે તો હાર ચડાવવા માટે ફોટો બી આજના પેઢી નહીં રાખે એમ, પણ છતાંય સમાજ આપણે એમના આદર્શ જીવનના બને છે અને એવા જીવનના એમના પ્રસંગોને લઈ એવી જ પ્રેરણા પરમાત્મા આપણા બધાને પર મહેર કરે। આજે અમને જયંતિલાલ મહારાજ, કિશોરદાસજી મહારાજ અને દેવીદાસ મહારાજ તરફથી પરિવાર તરફથી અહીંયા ગામ તરફથી આમંત્રણ મળ્યું। અમે બધા આવ્યા। સુંદર સાજી ખબર નહીં તમે બધા આટલું માન સન્માન અમને આપો છો, પણ અમારા ધનીજી પ્રાર્થનાજી અમને એક વાત તો શીખવાડી છે કે જબ લગ રહીએ સાથ મેં હોઈ રહ્યો તમારે એનું સન્માન। અમે તો તમારા બધાની ચરણ રચીએ સુંદર સાથ। અમે ખબર નહીં માનવ કાબિલ છીએ કે નહીં, એ તો ધની જાણે સુંદર સાથી, પણ બસ તમે તમારી ચરણ રજ બનાવી લાગશો તો અમે ધન છીએ આ સંસાર। અને આજે અહીંયા આ મંચ પરથી જે બી 2 શબ્દો બોલવાના કે જે બી અમે બેઠા છીએ ને, આ બધા જ આશ્રય જાય છે તમારા બધા સુંદર સાથના આશીર્વાદ અને મારા ધામ ધનીની મહેર। બસ આ 2 વસ્તુથી અમે આગળ છીએ સુંદર સાથ। અને કોઈ સુંદર સાથ એવું કોણ આ સંસારમાં એવું છે કે કોણ સુંદર સાથ એવું છે આ સંસારમાં કે જેની પર ધનીની મહેર ના હોય, એવું એક ઓગરીન ચીકરી બતાવે।
કોણ સુંદર સાથ એવું નહીં કે જે મૂલ મિલાવામાં સુંદર સાજી આપણે બધા સાથે બેઠા છીએ. હું આજે અહીંયા ગોઠડા ગામની અંદર આવીને તમારા બધાના દર્શન કરીને અમે ધન થઈ ગયું. ભાઈ આટલા બધા સુંદર સાથ અમને દર્શન કરવાના મળી જાય. અને અમારા આવવાનું પર્પસ કે સુંદર સાજી અહીંયા આવ્યા પછી જો આ પ્રાણનાથજીની વાણીના કંઈક વાત જો તમને ના સંભળાવું તો સુંદર સાજી મેં મૂલમિલામાં જઈને મારા ધનીને શું જવાબ આપીશ કે ભાઈ મેં તને ગોઠડા ગામમાં મોકલ્યો હતો, મારી વાણી સંભળાવા તો. અને ઈધર કિધરની વાતો જો કરીને જાઉં તો સુંદર સાજી મારે બી મૂલમિલામાં જઈને હિસાબ આપવાનો છે કે ભાઈ ત્યાં જઈને હું કરીને આવ્યા હતા. મેં તને મોકલ્યો તો મારી વાણી સંભળાવવા માટે, મારી વાણીની વાત કરવા માટે. સુંદર સાજી તો સુંદર સાજી આ જ વાતો આપણા બધાની પર લાગુ પડે છે, તાકી આપણે જે દિવસે જેની બી જોડેથી તારતમ લીધું તો એ દિવસે આપણે એક પ્રોમિસ કર્યું હતું, એક વચન આપ્યું હતું. સુંદર સાજી રાજજીનંદ સુંદર સાથની વચ્ચે આપણે તારતમ લેતા પહેલા કે એ સુખ દઉં બ્રહ્મ સૃષ્ટિ કો, બસ મારું તો એ વચન પૂરું કરવા માટે હું આવ્યો છું. સુંદર કોઈ માનના કાબિલ નહીં, કારણ કે મૂલ મિલામાં આજ પ્રકરણની અંદર સુંદર સાજી મૂલ મિલામાં આપણે બધાએ બેસીને અંદર કોલ કર્યા હતા કે હું ભૂલું તો તું બતાવી દે છે, અને તું ભૂલીશ ને તો હું બતાવી દઈશ. બસ આ બે કોલ પૂરા કરવા માટે સુંદર સાજી અમે આવ્યા છીએ. મારો મૂલ મિલાવાળો કોલ પૂરો થઈ જાય કે મેં બાજુવાળી રૂમને કહેલું છે કે હું ભૂલીશ તો તને કહી દઈશ, જો આપણે ભૂલવાનું નહીં. અને આ સંસારમાં આવ્યા પછી તારતમ લીધા વખતે પ્રતિજ્ઞા કરી છે કે સુખ દઉં મારા સુંદર સાથને તો હું અંગના ના નહીતર નહીં. તો સુંદર સાજી આવો, આપણે બધા એટલા નસીબદાર છીએ કે સુંદર સાજી આ સંસારમાં ધ્યાનથી થોડું ધ્યાન આ બાજુ આપશો તો સુંદર સાજી અમને થોડો આનંદ આવશે કે ભાઈ આ સંસારમાં આપણે ઉતર્યા નતા, સુંદર સાજી ઉતર્યા નતા એ પહેલા હજુ તો આ બ્રહ્માંડ બન્યું નતું. સુંદર સાજી આ સંસારમાં ઉતરતા પહેલા રાજજીએ અહીંયા ગોઠડામાં આવી અને શું થવાનું છે એ બધી જ વાત ધ્યાનથી, આ બધી જ વાત કે ભાઈ તમે ન્યા જશો તો શું કરવાના છો, શું થવાનું છે, અને હું આવીને શું કરવાનું છે, આ બધી જ વાત રાજજી પરમધામની આ વાણીમાં ખિલવતની વાણીમાં આખી એટલે તેને ખિલવતમાં મૂલ મિલાવાની વાણી કે આ સંસારમાં ઉતરતા પહેલા ધ્યાન આ બાજુ સુંદર સાજી ભાઈ ધ્યાન આ બાજુ થોડું છે ને, તમે બોલશો તો બધાનું ધ્યાન આ બાજુ જશે કે ભાઈ આ સંસારમાં ઉતરતા પહેલા રાજ્ય અહીંયા આપણી જોડે શું ઘટના બનવાની છે, આપણે શું કરવાના છે, આ બધી જ વાત આપણને કરી. આજે તો આપણે કોઈ મહારાજ આવી જાય કે કોઈ ખબર નહીં કંઠીદારી આવી જાય, મહારાજ મારો હાથ જઈને ભવિષ્ય જોઈ લો, ખિલવતની વાણી ખોઈ લો, તમારા હાથની એક રેખાઓ લખેલી છે, બીજાને હું જોડે હું કામ ભાઈ ભવિષ્ય જોડાવો છો. રાજ્ય આખું આપણું ભવિષ્ય અહીંયા મૂક્યું છે કે જો ન્યા જઈને હું કરવાની છું. અને મહાભારતની અંદર એક પ્રસંગ આવે છે સહદેવ જોશીનો, જે ત્રિકાળ જ્ઞાની હતા. આ સંસારની અંદર ઘણા બધા ઋષિ મુનિઓ એવા થઈ ગયા કે જે ત્રિકાળ જ્ઞાની હતા. કેવી રીતના ત્રિકાળ જ્ઞાની બની ગયા ધ્યાનથી કે ભાઈ કોઈ જ્ઞાન લીધું, કોઈ વેદોનું જ્ઞાન લીધું, કો તો કોઈ સમાધિ લગાવી અને એમને જ્ઞાન પ્રાપ્ત કરી, કોઈ શક્તિ પ્રાપ્ત કરી, તો ભૂત ભવિષ્યના વર્તમાન કાળમાં શું થવાનું એ બધું જાણી લે. આ વાણી તમે પડી લો તો તમે ત્રિકાળ જ્ઞાની થઈ જાઓ કે ભૂતકાળમાં શું થઈ ગયું. તો આજે જે સુંદર સાથ વાણી પડતા છે ને બધાને ખબર છે સુંદર સાજી કે હા ભાઈ પહેલે દિવસ રજની લીલા અમે કરી ચૂક્યા, ખબર છે ને, ભૂતકાળની રાસની લીલા કરી ચૂક્યા જે ખબર છે ને બધાને, આરબની લીલા થઈ ચૂકી છે ખબર છે, ધનીસિંહ દેવચંદ્રજીની લીલા ખબર છે. ભૂતકાળમાં આપણે તો ખબર નહીં સુંદર સાજી આ મનુષ્ય તનમાં ક્યાં બેઠેલા હતા. સ્વામી શ્રી પ્રાણનાથજીની લીલા ખબર છે, આજે 6થા દિવસની લીલા ખબર છે, 7મા દિવસની ન્યાય. આ તો ભૂતકાળ થઈ ગયો. ભવિષ્યનું ધ્યાનથી આજે ભવિષ્યની વાત તો આજે 6થા દિવસમાં શું થવાનું છે એની વાત એક ખબર છે. પછી સુંદર સાજી ધ્યાનથી ચાલુ વર્તમાન કાળની ખબર છે. ઓ ભવિષ્યમાં તો 7મા દિવસની વિસ્તરની લીલા અને આ સુંદર પછી પરમધામની લીલા મૂલ મિલામઠ ઉઠી અને પાટઘાટ પર જીલના કરીશું. આ વાણી જે પડી લે ને એ ત્રિકાળ જ્ઞાની બની જાય. તમને ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ ખબર હે, પણ સુંદર સાજી આ વાણી ખબર નહીં કે સૌથી વધારે કદાચ દુઃખી આપણે થતા હોય તો પહેલું કારણ ધ્યાનથી પહેલું કારણ છે કે આપણા ઘરમાં આ વાણી નહીં.
અને જેના ઘરોમાં પ્રાણનાથજીની વાણી નહીં ઓર વધારે દુઃખી થવાનું. કારણ કે પહેલા જ વાણીમાં આપણે બોલીએ છીએ ને સુંદર સાજી, આ કહીએ છીએ કે ભાઈ રાજજી આયા આ સંસારમાં તો આયે સબ વિધ વતન, જેને આપણે સદા સતસુખનો દાતાર કહીએ છીએ. એ સતસુખના દાતારની વાણી જો ના હોય, એ સબ વિધ વતન સહિત જો પરમધામનો ખજાનો લઈને આયા હોય અને એ જ જો આપણા ઘરમાં ના હોય તો આપણે દુઃખી થઈએ કે સુખી થઈએ? દુઃખી થવાના છીએ સુંદર સાજી. આપણે એવું માનીએ કે કોઈના પગલાથી ને આશીર્વાદથી ને ધબ્બો મારવાથી સુંદર સાજી ખુશ સુખી થઈ જઈએ તો એ સૌથી મોટી અજ્ઞાનતા છે. કોઈ માનતું હોય તો હું વિરોધ નહીં કરતો, પણ અજ્ઞાનતા છે. તમે પગલા પડાવવાની વાત જોઈ લો તો આ સંસારમાં નારાયણ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન છે ને, જેને નારાયણ કહ્યું છે, જે દ્વાપર યુગમાં, ધ્યાનથી સુંદર સાજી, જે દ્વાપર યુગમાં, ભાઈ કઈ તકલીફ છે? બધા તમારી ગમે જોશે, ધ્યાનથી. હા, જેને આગુ પાછું તો હોય થઈ જાય. આપણે 5 મિનિટ બંધ રાખીએ ને. લાલજીભાઈ તો રોજ ચર્ચામાં આવે છે, ડિસ્ટર્બ. જો કોઈ નવો કરે તો સમજે આવે. ધ્યાનથી સુંદર, ધ્યાન આ બાજુ જો, ધ્યાન આ બાજુ સુંદર સાજી. કે જો પગલા પાડવાથી આશીર્વાદથી જો થતું હોય તો તમે જુઓ કે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થનું ઉદ્ઘાટન કર્યું તો કોના પગલા પડાયા હતા? સ્વયં 14 લોકના માલિક નારાયણ ભગવાન, જે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણજી, એમના હાથે ઇન્દ્રપ્રસ્થનું ઉદ્ઘાટન કર્યું હતું. ઇન્દ્રપ્રસ્થ રહ્યું? જુગાર મારી ગઈ. ભગવાન સ્વયં પગલા પાડે છે. ભગવાનનું આલેલું નહીં રહ્યું તો બીજા કોઈના પગલા પછી એક પ્રસંગ આપણા માટે લખે છે. અને રહ્યા વાત આશીર્વાદના, તો પાંડવ અને કૌરવો બેયને પૂછી લો કે એ જ માં ગાંધારી, એ જ માં કુંતી, એ જ દ્રોણાચાર્ય, એ જ કૃપાચાર્ય, એ જ સુંદર સાજી ભીષ્મ પિતામાં આશીર્વાદ આલતા હતા. પાંડવોને એટલા જ આશીર્વાદ મળ્યા છે ને કૌરવોને એટલા જ આશીર્વાદ મળ્યા છે કે વિજય ભવન આશીર્વાદ ભવ. કામ કોને લાગ્યા? વિજય કોનો થયો? આયુષ્માનું આયુષ્ય કોનું વધ્યું? બેયને એક જ આશીર્વાદ મળ્યા છે. માં ગાંધારી, માં કુંતીના, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામાં, આ જ બધા આશીર્વાદ આલનાર. પણ એકના કામ લાગે ને એકના નો કામ લાગે. કેમ? જેને ધર્મનો માર્ગ અપનાવ્યો ને કામ લાગ્યા, અને અધર્મ પકડ્યા ને નત કામ લાગ્યા ભાઈ. એટલે કે આશીર્વાદના ધબ્બા કામ લાગશે ને. આ તો મેં 1-2 પ્રસંગમાં વાર્તા કે આવા તો અસંખ્ય પ્રસંગો લખેલા છે. કેમ? કારણ કે મારો આવનાર સમાજ આ અજ્ઞાનતામાં ન રહે. સુંદર સાજી, એટલા માટે આ એક પ્રસંગો લખ્યા છે આપણા શાસ્ત્રોની અંદર. ધ્યાનથી, આ તો અસંખ્ય વાતો છે સુંદર સાજી. આ બધી વાતો તો ઠીક છે. આજે પ્રાણનાથજીની વાણીની વાત કરીએ કે સુંદર સાજી ધ્યાનથી, કે આ સંસારમાં ઉતરતા પહેલા, આ ગોઠડામાં ઉતરતા પહેલા રાજ્ય આપણને શું વાત કરી છે જરા ધ્યાનથી. કે ભાઈ મૂળ મિલામાં બેઠા હતા ત્યારે આપણને રાજ્ય શું કહી રહ્યા છે કે જે પડોંગે સબ સાહેદિયા. ધ્યાનથી સુંદર સાજી, દુનિયાનો કોઈ બી ધર્મગ્રંથ એવો બાકી નહીં હોય કે જેમાં તારી અને મારી વાત નહીં લખેલી હોય. કારણ કે જેટલા અવતારો આવ્યા જે બી, એ તો એક ધર્મગ્રંથમાં એક શાસ્ત્રમાં લખેલું છે. પણ તારી ને મારી તો તમામ ધર્મગ્રંથમાં એક વાત લખેલી છે. જાઓ દુનિયામાં કેટલા ધર્મો, ગુરુઓ અને માતાઓ અને ભગવાનો ચાલે છે. પૂછો તમારા શાસ્ત્ર સિવાય બીજે ક્યાંય લખ્યું છે? આપણી તો કોઈ વાત. અને એક સાક્ષી તમે પડશો, બાકી કોઈની કોઈ સાક્ષી નહીં. આપણી જોડે સૌથી મોટા અહીંયા 2-3 વકીલ સાહેબો મારા બેઠા છે. પૂછી જુઓ ભાઈ કોર્ટ ક્યારે વાત માને કે ભાઈ પ્રૂફ આપો તારે. પ્રૂફ વગર કોઈ વાત સ્વીકારાતી નહીં એમ કે છે. આપણી કોર્ટ બી નહીં સ્વીકારતી હોય છે સુંદર સાજી. તો પ્રમાણ તો કઈ જોઈએ? દુનિયામાં આટલા ભગવાન આયા, આટલા માતાજી આયા, આટલા અવતારો, જાઓ ક્યાંય કોઈ પ્રમાણ હોય તો કે ભાઈ અમારા આ સમયમાં માતાજી આવશે, આ ભગવાન, આનો મતલબ નહીં કોઈનો વિરોધ છે, પણ પ્રૂફ માંગો કોઈની જોડે કે ભાઈ આ સમયે આ મહારાજ થશે ને આ ધર્મ ચલાવશે ને આ સંપ્રદાય ચલાવશે ને આ ચલાવશે. જાઓ કોઈની જોડે પ્રમાણ હોય તો માગો કોઈની જોડે. અને મેં તો કહું સુંદર સાજી, આજે દુનિયામાં અસંખ્ય ધર્મો, માતાજી, ભગવાનોની પૂજાઓ ચાલુ હોય છે. ઠીક છે, કરે છે સુંદર સાજી. પણ એ ધર્મવાળાના કોઈ બીને તમે જઈને પૂછ્યો કે ભાઈ મને ગીતા, ભાગવત, રામાયણ, મહાભારત, વેદ, કોઈ બી ધર્મગ્રંથમાંથી એક શ્લોક ખોલીને બતાવી દે
અમારા માતાજી અમારા ભગવાન અમારા ગુરુજી ભવસાગર પાર જન્મ મરણના ચક્કરની છૂટાઈ દે આપણે આજેની કંઠી પહેરી લઈએ કોઈ ભી કબીરજીએ કહ્યું ને બીતેગા 5000 પાછા હકીકતમાં 5000 પાછા નહીં સુંદર સાજી અમારા ઘણા બધા જાણનાર છે 4000 ને કંઈક સમથિંગ વર્ષ લખેલા છે તબ સાહેબ આયેગા તો સાચા શબ્દો છે તબ સાચા તો એના પહેલો આયેલા બધા કેવા પૂછો છે સાચા તો ત્યારે આવવાના છે ભાઈ એના પહેલો વાળા છે ખરા સાહેબ પણ કેવા છે તો ખબર નહીં સાચો તો ભાઈ ત્યારે આવવાનો છે ધ્યાનથી કે છે અને એ સાચા સદગુરુ ને સાચા સાહેબ ને માની લેજો સુંદર સાચી ત્યાં લગી ભલે ગરમે તેટલી ગરમે અને ઈ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવશે ઈ ભવસાગર પાર કરશે સુંદર સાજી ધ્યાનથી કહે છે એટલે કે છે તમે એક એક સાક્ષીઓ પડશો એક એક ધર્મગ્રંથ કારણ કે રાજ્ય કહું કે પહેલા હું તારી ને મારી વાતો બધા જ ધર્મગ્રંથમાં છે ને હું લખાવડાવીશ એટલે પહેલા તો સાક્ષીઓ લખાવડાય દુનિયાનો કોઈ ધર્મગ્રંથ એવો બાકી નહીં રહ્યો કે જેમાં આપણી વાતો આપણી સાક્ષીઓ આપણા પ્રમાણના લખેલા હોય જ્યાં દુનિયામાં કોઈ બી ધર્મગ્રંથ વાળો જોડે કોઈ બી દેવીના ભક્ત જોડે કોઈ બી સંપ્રદાય વાળો જોડે કોઈ બી ગુરુ જોડે માંગજો કે તમારી સાક્ષીઓ આપો છો કોઈ જોડે નહીં સુંદર સાજી આપણે એટલે મહાન છે કે આપણા પ્રમાણ છે બધા ધર્મગ્રંથમાં એટલે કે તમે એક એક વાત પડશો રાજ્ય કે છે ત્યાં જઈને जो मैं लिखूंगा इशारत का એ બધી જ વાતો મેં ઈશારાથી લખીશ કારણ કે તું ને હું બે જ આ વાતો સમજીશું કે છે सो दिल में लाओगे બીજો એક માઇક થોડું ચાલુ કરજે કે આ ચોપાઈ નહીં સંભળાય તો મજા लांबू હા આ લાલ વાળું ચાલુ કરજો હવે ધ્યાનથી સુંદર સજી બોલો શ્રી પ્રાણનાથ હવે કે છે કે તું એક એક સાચી છે ને દિલમાં લેસ તને હમણાં કબીરજીની વાણીમાં લખ્યું છે ગુરુ ગ્રંથ સાહેબમાં લખ્યું છે સુંદર સાજી ભાગવતમાં લખ્યું છે રામાયણમાં લખ્યું છે મહાભારતની અંદર લખ્યું છે હરેક પુરાણમાં એક એક વાત લખી છે તને ખબર તો બધી પડી જશે એમ કારણ કે સુંદર સાજી ભલે તું બધા ધર્મગ્રંથો વાંચવા નહીં રહ્યો આમાં મેં લખ્યું છે બધી ક્યાં ક્યાં શું સાક્ષીઓ લખેલી છે આપણી અને કોઈ બુક આજે તો અમને સાંજ નહીં મળ્યો સુંદર સાજી એક 30 રૂપિયાની બુક મળે છે સચ્ચિદાનંદ સ્વરૂપમાં પ્રવીણ કાકા કોઈને કહી દેજો તમારા ઘેર એમાં હરેક ધર્મગ્રંથની ક્યાં ક્યાં સાક્ષી શ્લોક નંબર પાન નંબર હાથે લખેલી છે સચ્ચિદાનંદ સ્વરૂપ જો 30 રૂપિયામાં વડોદરા આશ્રમમાં મળે છે એક એક પ્રમાણ લખેલા છે કોઈને ના હોય 30 રૂપિયા તો કહેજો અમે મફતમાં મોકલાવી છે સુંદર સાજી બુક કે તે બધી સાક્ષીઓ તમે પડશો પડવા છતાંય શું થશે કે છે पर छूटेगी नहीं गफलत કોઈ ગફલત તો નહીં છોડી શકો તો બુઆઓ નહીં છૂટે દોરા ધાગા હા બેસ નહીં જશે દોટ મૂકીને દોવા જોડે તું એવી ગફલતમાં ફસાઈશ તોય તું નહીં ગફલત એ જૂઠ પ્રપંચ એવું હશે કે મારી રૂહ તું છોડી નહીં શકે આટલા બધા સાક્ષીઓ પુરાવા હોવા છતાંય છે ને સુંદર સાજી છતાંય તમે નહીં છોડી શકો કે છે એવી તો હાલત તમારી એ સંસારમાં જઈને થઈ જશે શું કરશો તમે જઈને એવા અંધકાર એવા ગફલતમાં તમારે નહીં કરવું હોય ને તો હગો લાઈન દોરો તમને બોધી દેશે કોઈ રીસદાર આઈને માદરી ઉભો છે જબરજસ્તી પ્રસાદ ખવડાવે છે જબરજસ્તી તમને આરતી ઉતારે જબરજસ્તી બધું કરાવડાવશે તમને ગફલતમાં એવા ફસાઈ જશે તમારે નહીં કરવું હોય ને તો એ જબરજસ્તી તમને એક એક વાત કરાવશે કે એવા ગફલતની અંદર તમે ફસાશો કે જે मैं लिखूंगा रमुजे તમે એવા ઈશારાથી રમૂજેથી એક એક વાત તમારી માટે લખીશ ધ્યાનથી હું ધ્યાન સુંદર સાજી આ તો સમજવા જેવી વાત છે કે મેં એક એક વાત લખાવડાવીશ સુંદર સાજી તમારી માટે કે છે और सिखाऊंगा मेरा इल्म એટલા માટે આ પ્રોગ્રામ છે સુંદરજી કે હું તમને મારો ઇલમ કોઈને અમે આવીને અમારા ઘરની વાતો કહીને કે હું આટલા દવાખાના ચલાવનારા ડોક્ટરને મારી આટે શું મતલબ ભાઈ કે છે સુંદરજી મારો રાજ્ય કે મારો ઇલમ હું તમને શીખવાડીશ કે પરમધામ કેવું છે એ સુંદર સાજી કે જે પરમધામની અંદર સુંદર સાથ તમે બધાય તમારી આત્મા રાજ્યનો હાથ પકડી અને એ સ્વસીડીની ઉતરીને ચાંદની ચોકમાં આવતા યાદ બીજ ભૂલી ગયા તું કોઈ વારે લાલ ચબૂતરા પર ને હરા ચબૂતરા પર બેસવા વારી સુંદર સાજી તું કોઈ વારે સુખપાલના તખ્તરવા પર બેસવા વારી સુંદર સાજી પરમધામમાં રંગ પરવારી હાથે લીલા કરવા વાળી એ રંગ મહોલમાં તું લીલા કરવા વાળી પણ આ કોઈ વાત તને યાદ નહીં આવે કેમ તને તારા હગા યાદ આવશે તને તારો પરિવાર યાદ આવશે
તને તારા રિશ્તેદારો યાદ હોય, આ વેવાઈ તો જવાનું, હાડાને ત્યાં જવાનું છે, હાડુભાઈ ત્યાં જવાનું છે, આમ ત્યાં તું એમાં પુખરાજપુરમાં જવાનું, જુમનાજીમાં જવાનું, હોજકોસરમાં જવાનું, એ રહી જવાનું તારું. સંસારમાં તું એટલી દોડ કરીશ કે તને પરમ ધામ બી યાદ નહીં આવે. કે છે 3 इलम से चिन्होगे. હવે અમારા ઇલમથી ચિન્હોગે એટલે ઓળખાણ તો ખબર તો પડી જશે કે હા યાર મારા પરમધામની વાત થઈ છે, આ મારા મૂળ મિલાવાની વાત થઈ રહી છે. જે લાલ રંગની ગિલમ પર હું બેઠેલી છું, મારી સામે કંચનનું સિંહાસન છે જેની પર મારું યુગલ સ્વરૂપ બિરાજમાન છે. ત્યાંથી મારી આત્મા સંસારમાં આવી જાય. ખબર તો આ બધું પડી જશે. ખ્યાલ કોઈક મારી વાત ચાલી રહી છે. તમે છે ને અહીંયા બહેનો બેઠી છે, તમે જુઓ કોઈ એના પિયરનું હોય ને, અહીંયા દાખલા કે ગોઠડા ગામના હોય, ભલે વડોદરા ડેરોલમાં ખાલોલમાં રહેતા હોય, પણ કોઈ ગોઠડા ગામની વાત કરે ને તો ઓલી 2 જણો બાજુ પાછળની સીટ પર બેસીને વાત કરે ને તો એ ધોન રાખી કે યાર મારા ગામની વાત ચાલે છે. પિયરની એટલી વાત યાદ હોય ને, પોતાની વાતો એટલી વાલી હોય ને, ભલે ગમે તે હોય તો આપણે ધ્યાનથી સમજીએ. તમે ધ્યાનથી સાંભળો છો ને, મતલબ કે તમારી વાતો છે, તમને ગમે છે. સુંદરસાજી આ વાતો સાંભળવી ગમે ને, એ તો સૌથી મોટી વાત છે. કારણ કે પોતાની વાત હોય તો જ ગમે. અમે તમને આવીને અમારા ચકલાસીની વાત કરીએ કે અમારા ધુનાદરાની વાત કરીએ કે ડાકોરની વાત કરીએ, ગમે જે તમારું છે જ ને ભાઈ, શું તમારે લેવા દેવા. ઠીક છે, જઈએ રણછોડાય, એ તો જઈએ ખબર ના પડે, રસ્તો તાર પૂછી જોઈએ, કોક ગૂગલ સર્ચ કરી લઈશું. સુંદરસાજી તમને ગમે છે તો પહેલું તો તમારી પોતાની વાત છે એટલે ગમે છે. બીજી વાત તમને સમજ આવે છે તો સમજણ એટલે પડે છે કે રાજ્ય મહેર કરી છે. જો રાજ્ય મહેર ના કરે તો પહેલા બોલો તો સમજ જ ના પડે કે હું વાતો થઈ રહી છે. સુંદરસાજી અને ધ્યાનથી સુંદરજી દિલમાં એ છબી બને છે, દર્દ લાગે છે તો સમજી લો તમારી અંદર આત્મા એ જાગની તરફ જઈ રહી છે. આ એક વાતની ચોટ લાગે છે તો કે છે એટલે રાજજી કે છે પર છૂટે ન જૂઠી રસમાં. પણ તોય જૂઠી રસમો રિવાજો એવા છે નહીં છોડી શકો તમે. ગણપતિ બાપાનો રોજ કેમ ગણપતિ બાપા બેઠે છે, હા ભાઈ વિઘન ના આવે વક્રતુંડાય નમઃ યા ગોડિયા બોલી દઈશું. ચલો સુંદરસાજી વિઘન ના આવે એટલા માટે કોઈ લગ્ન હોય ને ગણપતિ બાપાને બેહાડે. સુંદરસાજી પૂછો કે ગણપતિ બાપાને ખુશ કરવા માટે ગણપતિજીનું પૂજન કરે છે કે વિઘન ના આવે એટલે? પોતાના સ્વાર્થ માટે, ગણપતિજીને ખુશ કરવા નહીં. બધા માતાજીને જમાડે છે ને, પૂછી જો 8મના દિવસે હવન બવન કરો છો કે માતાજીને ખુશ કરવા કે માતા નડી ના જાય એટલે? કોઈ માતાજીને ખુશ કરવા નહીં જમાડતા, ડર છે ખાઈ ના જાય એટલે. સુંદરસાજી ડરવાળી ભક્તિ ચાલી આવી છે ભાઈ. કે બીક લાગે છે એવા જૂઠા રીતિ રિવાજો, એવા જૂઠા ગફલતોની અંદર ફસાઈ જાય અને પછી અમે લગ્ન હોય તો પાછું ગ્રહ શાંતિ કરવી પડે. અહીંયા તો આજકાલ ભણેલો ગણેલો સમાજ બેઠેલો છે ને. સુંદરસાજી તમે પૂછો છે કે બધા ભણ્યા છીએ. સુંદરસાજી ગ્રહો શાંત થઈને એક જગ્યાએ ઊભા થઈ જાય તો કે ભાઈ સૂર્ય, ચંદ્ર ને રાહુ ને કેતુ ને આ શનિ ને મંગળ આ બધા ગ્રહો છે ને, હવે અમે શાંત થઈ ગયા, અહીંથી હવે હલવાના નહીં. સૂર્ય એક જગ્યાએ સ્થિર, ચંદ્ર એક જગ્યાએ થયો તો રાત દાડો થાય, પછી આ પૃથ્વી ટકે ખરી, આ ઋતુઓ બદલાય. શાંત થઈને એક જગ્યાએ રહી ગયા તો ભાઈ છે નહીં તમે ગ્રહ શાંતિ કરો છો કે એક જગ્યાએ ઊભો આ બ્રહ્માંડનો પ્રલય કરી નાખવો છે. એક જગ્યાએ ઉભા થઈ ગયા બ્રહ્માંડ પ્રલય. સુંદરસાજી કે છે શેની શાંતિ કરો છો યાર. સુંદરસાજી હવે 2 દાડા પહેલા હોળી ગઈ ને, ચાલો આપણે હોળીને સુંદરસાજી ધ્યાનથી હોળીકાને છે ને એને દહન કરીએ છીએ, એને લગાડીએ છીએ ને ભાઈ. કેમ? એ રાક્ષસની હતી એટલે ધ્યાનથી ભાઈ રાક્ષસની દહન કરવાનું, એને લગાડવાની હોય ને. હવે ધ્યાનથી સુંદરસાજી આપણને હોળી ગમે ખરી? કેટલાય મેસેજ આવતા તમારા મોબાઈલ હેપી હોલી હેપી હોલી. ભાઈ રાક્ષસની છે નહીં હેપી? પ્રહલાદ હેપી કે હોળી હેપી? પ્રહલાદ હેપી હોવું જોઈએ ને ભાઈ. અધર્મ પર ધર્મની જીત છે. અધર્મ હોળિકાનું પ્રતીક છે. એ જો સુંદર મેં આશીર્વાદની વાત કરી ને, હોળિકા જોડે વરદાન છે, આશીર્વાદ છે. આગ એને નહીં બાળી કે છતાંય કેમ બરી ગઈ? એનું વરદાન ના આશીર્વાદ એની ભક્તિ કામ ના લાગી. ધર્મની સામે કાંઈ કામ ન લાગે. અને આપણે છે ને સુંદરસાજી હોળીને લગાડીએ છીએ ને, ધ્યાનથી કહે છે કારણ કે આપણા ઘણા બધાના સ્વભાવ એવા થઈ ગયા છે ને, કેટલાય જણના ઘરમાં જઈને હોળી લગાડી આવીએ છીએ. આપણે કોકના કંઈક તાર ઘરમાં જઈને હોળી બારું તો પેલો શું કહે? આ તો ફરીએ હોળી બાર છે ભાઈ. કહે
હવે એ નથી ખબર પડતું કે આપણે પ્રહલાદ બાજુ છીએ કે હોળિકા બાજુ છીએ સુંદરસાજી, કે અધર્મ પર ધર્મની જીત છે, અસત્ય પર સત્યની જીત છે સુંદરસાજી. અને એ એટલો મોટો પ્રસંગ આપણને પ્રેરણાદાયક આપે છે કે અધર્મનો સાથ ના આપશો નહીં તો ગમે એટલા વરદાનો, ગમે એટલી ભક્તિ કે ગમે એટલા આશીર્વાદ હશે તો કોમ નહીં લાગે. હોળિકા જોડે હતી તોય મરી ગઈ. અધર્મનો પક્ષ લીધો, સ્વાહા સુંદરસાજી. એટલા માટે નહીતર જુઓ, કૌરવો જોડે કોઈ ઓછી શક્તિ હતી, એટલા દ્રોણ ગુરુ બધાય માર નાખે, એટલા ભીષ્મ પિતામાં બધાય માર નાખે, એટલા કૃપાચાર્ય બધાય માર નાખે, એટલા અશ્વત્થામાં બધાય માર, એટલો કર્ણ કાપ્યો તો બધાય માર નાખવા માટે. તમે મહાભારત ભણો, છતાંય એ બધાય અધર્મના પક્ષમાં રહ્યા, બધાયનો નાશ થઈ ગયો. એક જનતા બીજે યુદ્ધ કરવા માટે અને 18 દિવસ ભીષ્મ પિતામાં ચલવાઈ ના, એક જ દાડા બધે 5 પાંડવોને ખતમ કરી નાખે. એટલી ભીષ્મ તાકાત ધરવા છે. છતાંય સુંદરસાજી જે ધર્મના માર્ગ પર ચાલે, જો નારાયણ ભગવાન એનું રક્ષણ કરતા હોય, તમે રાજ્યના માર્ગ પર ચાલો તો. અને આપણે રોજ ચોપાઈ બોલીએ, અશુભ હરણ મંગલ કરણ, અશુભ હરણ મંગલ કરણ. ધનીસિંહ દેવચંદ્રજી નામ. ભાઈ અશુભ હરનાર, અશુભ એટલે વિઘ્ન, વિઘ્ન હરતા ધનીસિંહ દેવચંદ્રજી નામ કે ગણપતિ બાપા. તો ભાઈ ચોપાઈ બોલવાનું બંધ કરી દો. જો ગણપતિ જ બેહાડવાના હોય અશુભ હરણ મંગલ કરણ બોલીને, તો હું કામ ભાઈ બોલો છો પછી? તો ગણપતિ બાપા જ બોલો ને પછી સુંદરસાજી. કે અશુભ હરનાર તો દેવચંદ્રજી નું નામ છે, મંગલ કરનાર દેવચંદ્રજી છે સુંદરસાજી, એનું નામ છે સુંદરજી. પણ આપણને આ વાતો પર જે વિશ્વાસ લખ્યું છે એની પર વિશ્વાસ કરો. એટલે કે તને મારી વાતો પર વિશ્વાસ તું બોલીશ જરૂર, સાંભળીશ બી જરૂર, પણ તને વિશ્વાસ નહીં આવે મારી એવી તું ભ્રમણાની અંદર ભરમાઈ જઈશ. કે છે तुम जाए जूठे खेल में. ખેલ કેવો છે? જૂઠો કેવો લાગી રહ્યો છે? લાગે છે કોઈ જૂઠો કેવો? સત્યલા માર દીકરો હારો, માર વહુ હારી, માર વિવાહ હારા, હાચા. કોઈ લાગે છે જૂઠું? અને જો જૂઠું લાગ્યું હતું અને પરમધામ કેવું લાગે? હારો હશે કે નહીં હોય? રાજી લઈ જશે કે નહીં લાગે? લાગી રહ્યું છે ને જૂઠ જેવું એમ. હા મારો જન્મ માણે પાડું છો હશે ખરો બરોબર. કઈથી ઈટો બીટો રાજી લાગે છે? અમે બેમાર નહીં બનાવી ક્યાં. જે સત્ય છે એને જૂઠ લાગશે અને જૂઠ તને સત્ય લાગશે. એવો ખેલ છે. તું જૂઠને સત્ય માની બેસીશ અને તું એ જૂઠમાં એવી ફસાઈ જઈશ, સંસારમાં કોઈ તને કાઢવા વાળું નહીં હોય. એ કાઢવા વાળું હશે તો મારી આ વાણી હશે, જે તારા ઘરમાં હશે ને. આ પરાય નહીં, રાખાય નહીં, પઢાય નહીં ઘરમાં. ભાઈ આને શું કહે છે? રાજ્યનું સ્વરૂપ કહે છે ને. આ મારી બહેનો અહીંયા બેઠી છે ને, કોઈ બી બેન નહીં પૂછી લો જેના લગ્ન થયા છે. જે બેન લગ્ન કરીને મોયરામ ફેર્યા ફર્યા પછી એમ કે આ ઘરવાળા જોડે પરાય નહીં, રોજ વહેલું ઉઠવું પડશે, ચા બનાવી પડશે. ઘેર તો મમ્મી બનાવીને આવતી હતી, ઓ પરાય એટલે હારે નહીં જવું, ઘરવાળા નહીં લાવો તો. એવું કોઈ બેને કર્યું? આપણે તો એની બહેનો કરતા ગયા ગુજરાતી સુંદર સાથ રાજ્યના ઘરમાં લાવવા તૈયાર નહીં. આપણા દિમાગમાં ભરી ગયું છે આ લવાય નહીં, ફરાય નહીં. સુંદર સાજી બહેનો કેટલું પારો છે ભાઈ? બહેનો પૂછો એમના ઘરવાળાને કેટલું પારો છે. કદાચ સુંદર સાજી જુઓ એના બબ્બે તો તેને દીકરા ટ્યુશન જવાનું, દીકરા માટે કરવાનું, સ્કૂલમાં જવાનું, પતિનું ટિફિન બનાવવાનું, ઇસ્ત્રી મારવાની, ભેંસો વાંચવાની, અમારે ખેતનું વાંચવાનું, બધા બિલ હાથે કેટલું વાંચવા છે, કેટલું પારવા છે એક સંસારના પતિ માટે. આપણે તો સેલ સુંદર સેવા પૂજક પ્રસાદ માટે રાજ્ય લાવવા તૈયાર નહીં. જ્યારે લાનત છે ઇન્સાન તને એક સ્ત્રીના કુરબાની પર તો જોઈ લે. તું પોતાના પરમધામની આત્મા કહું છું, ઘરમાં રાજ્ય નહીં. સુંદર સાજી ઓર વધારે દુઃખી થશો સુંદર સાજી. અને હું અહીંયા છે ને, અહીંયા જેટલા બી અમે બેઠા છીએ, કોઈ એવું માને કે રાજ્ય ઘરમાં લાવવાથી દુઃખી થવાય સુંદર સાજી, તો અહીંયા જેટલા બી બેઠા છે ને પ્રેક્ટિકલ હવે ચર્ચા પતે એટલે પૂછી લેજો. તમે જાતે જ પૂછી લે ભાઈ રાજ્ય ઘરમાં લાવવાથી તમે સુખી થયા કે દુઃખી થયા? રાજ્ય લાવતા પહેલા ઘરની કન્ડિશન કેવી હતી અને રાજ્ય આયા પછી કેવી કન્ડિશન છે? જાતે અહીંયા બધાને પૂછી જાય. મારા ઘરમાં અહીંયા બધાના ઘરમાં જ પૂછી લેજો. અને એક બી એમ કે લાવવા પછી અમે દુઃખી થયા તો પછી ના લાવતા. અને કોઈ એમ કે ભાઈ બધા ખાના અમે સુખી થયા છે લાયા ભાઈ, તો સુખી થવા માટે આના સિવાય બીજો કોઈ આરો નહીં. સુંદર સાજી પહેલું તો ઘરનું સ્વરૂપ સાહેબ લાવો સુંદર સાજી. તો સંસારમાં કોઈનો પગલા પડાવવાની જરૂર નહીં પડે, કોઈના આશીર્વાદની જરૂર નહીં પડે. સુંદર આ જો ઘરમાં છે તો રાજ્યથી મોટું કોણ કોણ પગલા પડાવે? કોના
આશીર્વાદ તો મને બીજાના જોઈએ છે સુંદર સાજી, પણ એવા ગફલતમાં આપણે ફસાયા છીએ. આપણને એવા સુંદર સાજી ખબર નહીં ક્યાં આપણને રાખ્યા છે કે જે कर बैठोगे जुदे जुदे घर હવે કે છે ખેલમાં જઈને જુદા જુદા ઘર, કોઈ ગોઠડામાં છે ને કોઈ બરોદરામાં છે ને અમારા દુનાદરા ને ચકલા છે ને કે છે જુદા, અને તમારા પરિવાર માટે જ જીવશો. એટલે તો બાપુની છગનદાસ બાપુની 48મી પુણ્યતિથિ સુંદર સાજી, કે જે આજે કેમ યાદ કે આખું જીવન બીજાની માટે, બીજાના ભલાઈ માટે, અચ્છાઈ માટે, ધર્મ માટે, સારા કામ માટે જીવ્યા છે. એટલે યાદ કરીએ છીએ આપણે એમના જીવનના થોડા ઘણા જો સુંદર સાજી કર્મો આપણા જીવનમાં આવી જાય તો આપણે ધન ધન થઈ જઈએ છે ને. કેમ સંસાર જે બીજાની માટે જીવે છે ને, જેના જેટલા ઋષિ મુનિઓ ભગવાનો અવતારો થઈ ગયા ને, એ બધાને સમાજ જેની હિસ્ટ્રી લખે છે કેમ આજે લખે છે કે હું જીવન જુઓ બીજાના ભલા માટે જીવ્યા છે. અને આપણા બાપ દાદા અને આપણે દાખલા એક મોહનદાસ કરમચંદ ગાંધી છે ને, બાબા આંબેડકર આજે બધા યાદ કરીએ છીએ ને, એ વખતે આપણા દાદા હતા. કોઈને યાદ છે કે ના પેઢીનો અમુક કઢાવવું પડે કે યાર જોવું પડે, તો પેલા જોડે લોહીનો સંબંધ નહીં. કેમ યાદ છે? આપણું જીવન બીજાની માટે છે, પરોપકાર માટે છે, બીજાની અચ્છાઈ માટે છે. અને આપણે ના મારું જ સારું થાય, બીજાનું ભલે ને ગમે તેવું થાય તો મારું જ પરિવાર, મારો જ હગો, મારા જ રિશ્તેદાર, મારા જ દીકરા. સુંદર સાજી આપણે હું દીકરા કરી છે. એક ચકલીનું બચ્ચું જોયું સુંદર સાજી છે ને. આપણે તો આપણા દીકરાઓને મોટા કરીને એમાં સ્વાર્થ છુપેલો છે કે દીકરો મોટો થઈને ઘર પરની લાકડી બને, સહારો બને. એક ચકલી પોતે દાણો ના ખાય, એને એક દાણો ખોરવામાં કેટલી મહેનત કરી, એ એના બચ્ચાના ચાંચમાં મુકાવે ને એને એટલોય સ્વાર્થ નહીં કે આ મોટું થઈને મારે ઘર પરની લાકડી બને. આપણે ઇન્સાન કરતા તો એક પક્ષીનું બચ્ચું સારું છે ભાઈ. આપણે તો કેટલા સ્વાર્થી બની ગયા છીએ. એ બી એનો પરિવારનું ભરણ કરે છે સુંદર સાજી, પણ એના સ્વાર્થ નહીં. ઇન્સાનને તો કેટલો સ્વાર્થ છુપાયેલો છે કે જે मैं आए इलम देव अरस का હવે રાજજી કે તું એવા ગફલતમાં ફસે છે ને, મહારાજ ફરી પડો શું કહે છે કે જે मैं आए इलम देव अरस પછી કે का એ ગોઠડામાં આવીશ, મતલબ ગોઠડા ગામનું જે બ્રહ્માંડ છે ને એમાં આવીશ. મેં આઈ આ ઇલમ દઉં વર્ષ કા તને ઇલમ આપીશ, પછી તાર ઘેર લઈ જવાનો તારી રીતે. જો નહીં લઈ જાવ તો સુંદર સાજી રાજજી પરમધામથી જો આ સંસારમાં લાવતા હોય. તમને આ વાણીમાં કેટલાય પ્રકરણ મૂક્યા છે કે વાણી કે કારણે તિલ તિલ દેહ કપાય, કોઈ ભેરવ જપાય, કોઈ હે મગાડ્યા, ખબર ને કોઈ 60,000 વર્ષ તપ કર્યું, કોઈ 10,000 વર્ષ તપ કર્યું. કેટલી કૃષ્ણની ગજા આના માટે લક્ષ્મી જે 7 કલ્પન અને સુંદર સાચી યુગ તપસ્યા કરી હોય. અને આપણા ઘરમાં જો એ તડકો છે ને આપણા ઘરમાં ના લઈ જવાય તો ભાઈ તો શું કામ બધા તપસ્યા કરે? જો આ દુઃખી જ કરે તો હું કામ તપસ્યા કરે? રાજજી કે હું આવીશ ને મારો ઇલમ તમને આપીશ, કે મારા ઇલમ સિવાય કોઈ તમને જાગૃત નહીં કરે, કોઈ તમારું ભલું નહીં કરે, કોઈ તમને સુખ નહીં આપે. સુંદર સાજી કેમ? કે બધાય પોતાનું ભલું કરવા ઈચ્છતા છે, બધાને પોતાનું સારું કરવું છે, બધાને સુખ જોઈતા છે. કોણ હાલશે? મારો ઇલમ, મારી વાણી તમને સુખ આપશે. સુંદર સાજી આ ખજાનો લઈ લો, સંસારમાં કોઈની જરૂર નહીં પડે તમને. એવું કોઈની જોડે આમ ચોલી ફેલાવાની જરૂર નહીં પડે. એવો ખજાનો રાજ્ય કે હું લઈને આવ્યો છું જે હું તને આપીશ કે દે. पर तुम जागो नहीं क्यों ये कर પણ માયાની નીંદ એવી હશે, એવી અજ્ઞાનતાની નીંદમાં તું ફસે છે, તું જાગીશ નહીં. તને ગમે આ રાજ્ય તને આજ લઈ જવાય, ફરાય તો નહીં જ આપડાય કે તોય તું નહીં લઈ જાવ. આટલું કહે છે ને તોય નહીં લઈ જાવ. તું કહે છે તોય તું નહીં જાગવાની. તમે જે કરતા હોય જ કરવા. તો બધા ક્યાં આપણે તો ગણપતિ બાપ્પા જ કરવાના, આપણે તો ગ્રહોને જ શાંત કરવાના. ભલે બ્રહ્માંડ પ્રલય થઈ જાય તોય આપણે તો દોરા ધાગા જ કરવાના. આપણે તો દોટ મૂકીને બુવા જોડે જ જવાનું કે તોય તું એવી ફસાઈ થશે તમારી વાણી લઈને તું નહીં જાગું કે દે. मैं रूह अपनी भेजूंगा. ધ્યાનથી કે છે સુંદર સાજી, મેં મારી બડી રૂહ શ્યામાજીને પહેલા મોકલીશ. સુંદર સાજી એ કોકવાર સુંદર સાજી ભીતકની અંદર એ ચોપાયો પડજો, જબ જન્મે મારવાડ में घर हथियार न दूसरा, ये બધા બ્રહ્માંડ में જ્યારે દેવચંદ્રજીનો જન્મ થયો ને, એ બધા બ્રહ્માંડ में ત્રિકોણ સમેત વિસ્તાર, આખા બ્રહ્માંડ ને બધા ઓ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઓ 33 કરોડ દેવી દેવતા, તમને અખંડ મુક્તિ આલવાની શક્તિ આ સંસારમાં પ્રગટ થઈ ચૂકી છે. તમને સુખ આલવાની શક્તિ પ્રગટ થઈ ચૂકી છે. જે દેવી દેવતાઓને સુખ આપે
બ્રહ્મા વિષ્ણુ મહેશના અખંડ મુક્તિ આપે એ શક્તિ આ સંસારમાં શામાજીની શક્તિ આવી છે અને એની વાણી છે, એની રચના છે, આખા સંસારને સુખાલવાની સુંદર અખંડ કરણ સંબંધ કો સુંદર સાજી આખા સંસારને સુંદરસિંહ પ્રાણનાથજી આ વાણીમાં લખ્યું છે કે મારી આ વાણી છે ને એમાં એને લેખિતમાં લખ્યું છે કે સુખ શીતલ કરું આખા સંસારને જે વાણી સુખ શીતલ કરતી હોય તો તમારા ઘરમાં હોય તમને નહીં કરે, પણ ના હોય એના ઘરમાં લાઈવ કરા જ હોય પછી કેમ છે ભાઈ? જે આખી વાણી શું સંસારને સુખ શીતલ કરવા માટે લાવ્યો છે. પહેલા તો સુખ શીતલ થવું હોય તો પહેલા તો રાજજી ઘરમાં વસાવો સુંદર સાજી, નહીં તો નહીં સુખી થાવ તમે ક્યારેય, ગમે એટલા રોદરા રડી લો સુંદર સાજી. અમારી ખુદની વાત કહું છું ને, હું તો મારા જીવનની વાત કહું છું. અમારા ઘરોમાં રાજ્ય આવ્યા પછી અમે ક્યાંય દુઃખી નથી થયા, અમે સુખી થયા છીએ સુંદર સાજી. જેના ઘરોમાં આ પ્રાણનાથજીની વાણી છે, જેના ઘરોમાં રોજ સવારે સુંદર સાજી મંગલા આરતી ગવાતી હોય કે સુખ કો નિધાન જય જય, સુખ કો નિધાન, સુખ કો નિધાન જય જય, સુખ કો નિધાન મંગલ મંગલ આરતી સુખ કો. જેના ઘરમાં સવારે સુખના નિધાનની યાદ, એ ક્યાં દુઃખી થાય? જે સુખના સાગરને યાદ કરે ક્યાંથી દુઃખી થવાય સુંદર સાજી? પણ સુખનો સાગર ના હોય, એની વાણી ના હોય તો કોણ સુખી કરે આપણને? એટલે રાજજી કહે છે કે ભાઈ તું પહેલું તો મારી વાણી લઈ જજે, કહે છે દેશ લેસી તુમ માફક. મારી શ્યામાજી આવશે ને સંસારમાં તો પરમધામની શ્યામાજી તો હા વ્રજમાં આવી તારા રાધિકાજીના તનમાં બેઠી હતી, પણ હવે નહીં, એક પુરુષના તનમાં દેવચંદ્રજીના તનમાં બેસવાની છે. અને જ્યારે શ્યામાજીની આત્મા આવે છે ને તબ ભયા બરસ 11વા તબ મન ઉપજ્યો આસ, મેં કોણ કહા સે આયન કહા હે મેરો, એ પ્રશ્નોની ખોજ માટે નીકળશે સુંદર સાજી. મને અવડે ખબર પડી કે જે દેવચંદ્રજીએ રેગિસ્તાન પાર કર્યું હતું ઉમરકોટથી કચ્છ 253 કિલોમીટર એક રાતમાં કોઈ એટલું ચાલે? અને ના ઝાડ નહીં, કૂવો નહીં, કોઈ રેગિસ્તાન ઢગલે ઢગલા રેતના જ સુંદરસિંહજી 253 કિલોમીટર. પરમધામની શુભાન શ્યામા મહારાજજી જે રાજ્યની જોડે સિંહાસન પર બેસવા વાળી, પગમાં ચપ્પલ નહીં, રેગિસ્તાન પાર કરી દીધી. તમે મેં કોક વારે શ્યામા જેના સુંદરતાજી આપણે રોજ બોલીએ છીએ, આપણે કોણ છીએ? શ્રી શ્યામાજીના અંગ હો સુંદર સાતરે નિરખી વરખી ઉમંગ. જેના અંગ છીએ આપણે, જેના બળીનું કહીએ છીએ, એ રેગિસ્તાન પાર કરી દીધું. કોના માટે સુંદર સાજી? કે મારી બળી રૂહ આવશે ને તો તમને એક એક વાત તમારે એની જેમ 11 વર્ષ ખોજ નહીં કરવી પડે. જવાની કચ્છની ખોજની બી તક જોવો સુંદર સાજી, તમારે નહીં કરવી પડે, એ બધું જ કરી લે શકે છે. દેશી અરસ કી નિશાનિયા. જો તું મૂલ્ય મિલાવવામાં બેઠેલી છું, જો તું સુરતા સ્વરૂપે ખેલની અંદર આવી છું, જો તારું ધામ કેવું છે, તારો રંગમહોલ કેવો છે, તારી જુમનાજી કેવી છે, તારો માણેકપાડ કેવો છે, તારો પુખરાજપાડ કેવો છે, તારું હોજ કોસર કેવું છે, એક એક વાત તને બતાવશે. પણ એ તને સમય નહીં હોય. એ કેટલા સુંદર સાથ કે હોજ કોસર કેવું છે કોઈ બતાવી શકે? માણેકપાડ કેવો, પુખરાજપાડ કેવો, ચલો રંગમહોલ કેવો સુંદર સાજી, જે નવભૂમ 10મી આકાશે લીધી 400 વર્ષથી આ વાણી આવી સુંદર. અને છતાંય જો મને ખબર નહીં હોય તો તમે એવું માનો કે ભાઈ લક્ષ્મી દેવીને ખબર હશે ને 7 કલ્પાન સાસી યુગ તપસ્યા કરી જતો કે માં પાર્વતીજીએ અમરનાથની ગુફાની અંદર છે ને અમર કથા સાંભળી જતા, એમને ખબર હશે? કોને ખબર હશે સુંદર સાજી કે મારું ઘર કેવું છે, મારું પરમધામ કેવું છે, મારા સુખ કેવા છે, મારી લીલા કેવી છે, એ ખબર છે આપણને. અને એ ખબર નહીં હોય તો દુઃખી જ થવાનું. હવે આ બધી જ વાતો, આ સુખની વાતો આ વાણીમાં લખી છે. અને કોક કહી દે મેં એ તો બહુ કલાક આવીને કહી દઈશું, પછી ભાઈ 24 કલાક છે ને દિવસના, 24 કલાક મેં 1 કલાક મેં કહ્યું, પછી 23 કલાક તો બીજામાં આવ્યા ને. હવે શું હાલત થાય? મતલબ કે 23 લીટર પાણી ને 1 લીટર દૂધ, તો શું હાલત થાય? મિક્સ કરી લેવાનું. આ 1 કલાક દૂધથી 1 લીટર દૂધમાં શું ફરક પડે સુંદરતાજી? પાણી જેવું જ રહે, કાંઈ ફરક ન પડે સુંદરતાજી એમ કે
તો થોડું રેડવું પડે અને મહેનત કરવી પડે. હું પઢું સુંદર છે, હું પઢું અને હું બધું તમને નહીં સુંદર સાજી આત્મા જાગૃત કરવા માટે પોતે મહેનત કરવી પડે. એ શ્યામાજીએ કરીને બતાવી. હાજી તો જરૂર છે સુંદર સાજી તૈયાર, પણ શ્યામાજીએ એટલી કસની કે મહેનત તો જાતે કરવી પડે. ઇન્દ્રાવતી કે જે મહેનત જાતે કરવી પડે. લાલદાસજી થી લઈને બધાને જોયો છે પન્નાજી લગી પગ વગરમાં ચપ્પલ વગર સાથે મહેનત જાતે કરવી પડે. તો રાજજી મદદ કરે. આપણે કઈ મહેનત કરવી જ નહીં. અને આ રાજજી જગાડતા રાજજી કે લાગ આમાં જગાડ દઈશ. અને જગાડ સુંદર તું એક કદમ તો કર, હું 10 કદમ કરવા. તું એક વાર જી કર, મેં 10 વાર જી કર. એને લેખિતમાં પ્રોમિસ આપ્યું છે. મારા વકીલ સાહેબને પૂછી લો, કોઈ લેખિતમાં આપો તો ભાઈ ગલત હોય શકે. રાજ્ય એક વાત લેખિતમાં બી ખુદાને પ્રેમ કરું છું, આખી દુનિયાની વચ્ચે કહી દઉં છું, જેન જે વિચાર હોય વિચારે. ચલો સુંદર સાજી, તમે મારું પરમધામ ના છો. જેને એક વાત લેખિતમાં આપી છે સુંદર સાજી. કોઈક વાર તો બળદ ધણીએ તમારી માટે કેટલી વાતો લેખિતમાં આપી છે અને સ્વયં પોતે કલમ ઉપાડીને આપી છે. જો એની પર જ વિશ્વાસ ના હોય તો બીજા કોની પર હોય કે દે. પર તુમ ચિન્હ ન સકો હક. પણ તોય હક એટલે પરમાત્મા, હક એટલે સત્ય. તોય તમે સત્યને ચિહ્ની નહીં શકો. ઓળખી ચિહ્ની એટલે ઓળખવું કે તમે તોય મને ઓળખી નહીં શકો સુંદર સાજી. કેમ? અજ્ઞાનતા ભ્રમણાની અંદર એવા ભરમાયા હશો. અને એ જ ભ્રમણા જ્યાંથી એ જ ભ્રમણાઓ આ માતા હાચી, આ ભગવાન હાચા, પેલો માતા હાચી, પેલી પૂનમ ભરીને પેલો દોરો લાવો ને પેલા હુआ, એવા ભ્રમણાઓમાં ફસાયા છો ને, એ ભ્રમણાઓ તમને બહાર નહીં નીકળવા દે. અને ગંગા સતીને પાનબાઈ કે જગતારી ભ્રમણાને ભાગ્યા વિના બહુના ફેરા લક્ષ વર્ષ નહીં મોટા. આ ભ્રમણાને ભાગવી હોય તો આવવાની ભાગી લો સુંદર સાજી. જો મટાડવું હોય તો એના સિવાય કોઈ સમર્થ નહીં. તમે એમ કહો હું મેં નહીં, હું જ એના શરણમાં જઉં છું તો હું તમારું ક્યાંથી કલ્યાણ કરવાનું છે ભાઈ? હું જાણી જોડે આશીર્વાદ કલ્યાણ લે એમાંથી ખોલીને તમને આપું છું. મારા ઘરનું કઈ નથી સુંદરજી, તો રાજજી લાય એટલે આપીએ છીએ. બાકી મેં સેના મહાન સુંદર સાજી. આ તો તમારી માટે આવેલો ખજાનો છે, મારી આત્મા માટે આવેલો ખજાનો છે. અને હું નહીં લઉં તો બીજું કોણ લેશે કે છે? હાથી મીઠે સુકન હક કે. શ્યામાજી સુંદર સાજી, શ્યામાજી ઇન્દ્રાવતીના દિલની અંદર બેસીને પેલા દેવચંદ્રજી અને પછી હકી સ્વરૂપના દિલમાં બેસીને કે છે રાજજીની એટલી પુખરાજ પદનું એટલું સરસ વર્ણન કરશે ને કે 1 અરબ સીડિયા. કેટલી સીડિયા? અહીં ઘરમાં એક માર પર સીડીઓ હારી ક્યાં બનાવી છે? કેટલો ખર્ચો, કેટલા સળિયા જોઈ છે? 1 અરબ સીડીઓ સુંદર સાજી. 1200 કોસી ચાંદા, કઈક લાખ મંદિરી ચાંદા. અને સુંદર એક તમને એવો પ્રશ્ન થાય કે 1 અરબ સીડી કેમ પુખરાજની? સુંદરજી પુખરાજ પરની 1 અરબ સીડીઓ, 200 મંદિરી ચાંદા અલગ, કોસી ચાંદા અલગ ને સુંદર સાજી 200 કોસી ચાંદા અલગ. એ તો તમે જોવાનામાં ખબર પડે. 1 અરબ સીડી એટલે છે કે મારા સુંદરજી 1 સીડી પર મારું 1 સુખ અલગ. ખાલી પુખરાજ પરની સીડીઓમાં જ મારે 1 અરબ સુખ મારા પોતાના છે. રાજજી કે લેવા હોય તો અહીં છે, પણ આવું પડે બ્રહ્મનામ. 1 અરબ સુખ ખાલી પુખરાજની સીડીઓમાં છે એ તમારા ને મારા. રાજજી કે કોણ જોઈએ? સુંદર સાજી એટલે છે ને આ એવો ખજાનો છે, એવો ખજાનો છે ને સુંદરજી. તમને એવું કોઈ વાણીમાં આવા જ ચોપાય, સુખ બતાવત ધામ કો અને દુઃખ બતાવત ખેલ. કે ભાઈ સુખ જોઈએ તો પરમધામ છે, દુઃખ જોઈએ તો કે હાગા કુટુંબ પરિવાર દાન સંપત્તિ રૂપિયા લાગ્યા કર. કોઈ રૂપિયાથી સુખી નહીં થયું. 10 રૂપિયાથી સુખી થવાનું ને તો જાઓ રતન તાતા નંદી લંબાણી ને અદાની વાળાને જઈને પૂછે તમે નું તો બહુ સારા છીએ કે તમને મને કહે ને કે ભાઈ કેટલા દુઃખ છે, આપણે હોમાં પતી જાય. આમ લખવામાં હોય ને કે મને આ દુઃખ છે ને આ દુઃખ છે ને આ દુઃખ, આપણે કેટલા લખીએ? હો. વધારે 100 દુઃખ લખી રાખીએ. તમે રિલાયન્સ વાળાને જઈને પૂછ્યા હો, અદાની વાળાને 1000 થી નેચા ના લખે. આપણે વધારે દુઃખી કે વધારે દુઃખી? એનો 1000 છે. આપણે તો હોત છે ને સુંદર સાજી. આપણે તો હોમ સિમેન્ટ ગયા છીએ. એટલે કોઈ ધન સંપત્તિ રૂપિયા વાળા કઈ સુખી દે એવું તો છે જ નહીં સુંદર સાજી. કોઈ એમ કે ફોરેનમાં જતા જાઓ, જેટલા ફોરેનમાં કે એ બચારા દુઃખી છે. તમે પૂછાય ભાઈ રોદરા કરતા ફોન કરતા આમ થઈ ગયું તે થઈ ગયું કે આખો. કારણ કે વાણીમાં પહેલા જ પ્રકરણમાં પહેલી જ ચોપાઈમાં રાજજી કહે છે કે આ સંસાર બને હવે પહેલા આ ગોઠણાની વાત કહું છે, ભૂજલમાં બન્યું છે ને. અને તેતા બધાય દુઃખ રૂપિયા
દુઃખ રૂપી જાકો સંસાર અને એમાં તું સુખ પારવા જાવ તો બોલ કોણ હાલે સ્વર્ગમાં રહેવા વાળા દુખી વૈકુંઠમાં રહેવા વાળા દુખી મંદિરો વાળા દુખી આશ્રમો વાળા દુખી મઠો વાળા દુખી ક્યાં જાઓ તો મંદિરો મઠો વાળા વધારે આપણે સંસારી તો 4-5 જન્મ પતી જાય કે આપણો પરિવાર ચાલો અને મઠો ના આશ્રમો વાળા તો મોટો ભાઈ જો 2 ચેલા જતા રહે તો બેચારા વધારે દુખી એમ કરત નહીં ક્યાં જતા રહે એમને તો વધારે હાય લાગી જાય એટલે તો રાજ્ય કે છોટી બુજાઈ તો પરિવારની છોટી હતી આપણે પરિવાર અને ગુરુઓ મહારાજો તો મોટી લગાવી શક્યા છે કામ ભાઈ મોટી લગાવો છો કે બધા જ દુખી છે સુંદર સાજી એટલે જ પહેલા કે ભાઈ આ સંસારમાં ક્યાંય તો સુખ ના મળી છે એટલે તો પહેલા જ પ્રકરણમાં સાગર શિખરનામાં મૂક્યા કહે ને સુંદર સાજી સુખ સંકાદિક ને નવ એટલે જ પહેલા પ્રકરણમાં બધું મૂકી સ્વર્ગ વાળા દુખી વૈકુંઠ વાળા દુખી તો કોણ સુખ આપશે તો આ સંસાર આખો દુઃખરૂપી બન્યો છે ને હવે આમાં સુખ જોઈએ તો કે પરમધામ લાગી જાય સુખ જોઈએ તો હાઈજારંગ મહોલમાં હાઈજારંગ પ્રવાલી મંદિરમાં હાઈજાર નીરતની હવેલી ચોથી બોમ્બની અંદર હાઈજાર છઠ્ઠી બોમ્બમાં સુખવાલના તખ્તરમાં તારા પોતાના પ્રાઇવેટ પ્લેન તારી રાહ જોઈ છઠ્ઠી બોમ્બમાં આપણે સુખપાલના તખ્તર હોય ને તો ગાડી બાજુવાળા પાર્ક બી ના કરવા દે સિટીમાં રહેતા પૂછજો જોઈએ હટાય તારા મહેમાન છે ને અને આપણા સુખપાલના તખ્તરો આપણા પ્લેનો પોતાના પ્રાઇવેટ પ્લેનો ક્યાં રહે છઠ્ઠી બોમ્બની અંદર તો સુંદર એ સુખપાલના તખ્તરો નહીં રહે છે રાજજી કે સુખ જોઈએ તો આવી જાય આપણા તમામ સુખ આ વાણીમાં છે અને આ વાણી પરમધામ હાથે જોડે છે આપણને જેમાં વાણી ક્યાંય કોઈ મંદિર આશ્રમ માં કોઈ વિરોધ નહીં આ વાણી આખી મૂલ મિલાવા પરમધામના 25 પક્ષ સાથે જોડે છે એને છોડીને જો બીજે લાગ્યા તો દુઃખી થવાના સુખનો સાગર તો એ જ ને સુખનું ધામ તો પરમધામ છે હવે સુખ ન્યા છે અને ખોરી રહ્યા છે આપણે તો આપણી જોડે કેવી હાલત છે પેલો ગુજરાતી પાઠ તો ભણ્યા હતા ને 4 મૂર્ખો વાળો અને એમાં એક મૂર્ખાની વાત આ કે એની વીટી ખોવાઈ ગયેલી ઓલો બિરબલ બિચારો ખોરવા લાગે છે અડધી કલાક ગોત્યા પછી નો મળી ને એટલે પૂછે ભાઈ અહીં ખોવાઈ ગયેલી તો કે ના અહીં નથી ખોવાઈ ન્યા અજવાળું છે ને મતલબ કે ત્યાં અંધારું છે ત્યાં ખોવાયેલી પણ હું ગોતું છું ક્યાં અજવાળામાં એમાં આપણી વીટી પરમધામમાં ખોવાઈ છે સુખવારીને આપણે ગોતીએ છે ક્યાં અહીંયા ગોતીએ છે બસ તકલીફ આટલી જ છે સુંદરજી જ્યાં ખોવાય છે ત્યાં ખોરો એ જુમનાજીના સુખ ખોરો એ પુખરાજના સુખ ખોરો સુંદરજી એ કુંજની રેતીના સુખ ખોરો કદમીની હાથે આપણે દોડતા સુખ તો ન્યા છે આ સંસારમાં નહીં સુખ સુંદર સાજી આ તો દુઃખરૂપી દિન રાત પહેલા ચોપાઈમાં રાજ્ય બતાવી દો ક્યાંથી તું સુખી તો કે છે કહેગા તુમે રોઈ રોઈ શ્યામાજી રોઈને તમને એક વાત બતાવશે કે તું જુમનાજીમાં લાગ પુખરાજમાં લાગ બડી રાંગમાં 8 સાગરના 8 જીમી લાગેલી છે છોટી રાંગમાં 4 હવેલી આવી છે ત્યાં તો ઝવેરોના મોલ છે સોના ચાંદીના હીરા જવેરાના વૃક્ષ છે એકબીજેથી બીજી જગ્યાએ ચાલતા જતા વૃક્ષ વાત કરતા વૃક્ષ તું ઝાડ પર ચડું ને તો આમ તને પકડવા ના પડે કે છે ચાલતા વૃક્ષ એવા વૃક્ષો છે અહીં તો સોનું ચાંદી આપણા હાથમાં કામ પહેરવા નહીં કારણ કે 50,000 ઉપર ભાવ પહોંચી ગયો તારે એક થોડો ને તો સોનાના ઝાડ સુંદર સાજી એવું તો તારું ધામ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા તારા વૃક્ષો છે તને જોવાની થોડી ઈચ્છા નહીં થતી એ ઝૂલામાં બેસવાની સહેજ બી ઈચ્છા નહીં થતી તને યાદ બી તો આવે છે કે નહીં કે છે तुम भी सुन सुन रोए રાજી તો તે હોનાના ઝાડ પર જવું છે એ હીરાના ઝાડ પર જવું છે એ જુમનાજીમાં જવું છે કે ઈચ્છા કરે તારા દોડાની ઈચ્છા કરે તારે એમાં ઝીલના કરીએ સુંદર તમે બી એ આત્મા તડપશે એના માટે આંખોમાંથી પાણી આવશે રોશો તમે કાય હાય મારું એવું ધામ એવા સુખ છોડીને તમે ક્યાં લાગેલા છીએ આ સંસારમાં તમારી આત્મા ચોટ લાગશે આ વાતોમાં કે છે કારણ કે તમારી વાતો છે તમારા સુંદરજી તમે લીલા કરો છો ને એ તમારી યાદની આ બધી વાતો છે કે છે પર હોશ में न આવે કોઈ પણ તો માયાનો નશો એવો લાગેલો છે ને એવું અમારી ભાષામાં એનેસ્થેસિયા કહેવાય ઓપરેશન કરતા પહેલા આ માયા એવું ઓપરેશન માટે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું ને કે હોશ ગમે એટલું કાપી નાખો ને પણ તો એ ફરક ન પડે એવું એનેસ્થેસિયા આપણને આપ્યું છે માયાએ કીધું રાજજી કે પછી ને ઓપરેશન પતી જાય એટલે અમે રિવર્સલ આવીએ છે ને ઓપરેશન અમારી ભાષામાં જે હોસ્પિટલમાં કામ કરતા હોય ને ઓપરેશન પતે ને જેમ અમે ક્લોઝર કરીએ ને પેટ બંધ કરીએ ને એટલે પેલા એનસીસી વાળા ડૉક્ટરને કહી દે કે ક્લોઝર થાય જાય રિવર્સલ આપી દો રિવર્સલ એટલે મતલબ કે જે શિશુ કરીએ પાછી ઉતરી જાય રાજ્ય રિવર્સલ હાલત
કે પાછા બોનમાં આવી જઈએ આપણે કે છે સુંદરજી. પણ હવે ખબર નહીં રિવર્સલનો અસર થતો જ નહીં. કેમ કે છે खेल देखोगे दुख का કારણ કે ખેલ કેવો છે સુંદરસાજી? સુખનો કે દુઃખનો? તો હું કામ લાગ્યા છો રાજી કે છે? તો સુખનો ખેલ કયો? એવો વિચાર બી આવ્યો. જો દુઃખનો ખેલ હશે તો સુખનો બી તો ખેલ હશે કોઈ. તો જો સુખી થવું હોય તો સુખના ખેલમાં લાગો, અને દુઃખી થવું હોય તો આપણે કયા ખેલમાં? 24 કલાક કયા દુઃખવાળા ખેલમાં લાગે કે સુખવાળા? કેવો લાગ્યા છે? અને પછી કે હાય રાજ્ય દુઃખી કર્યા, રાજ્ય નહીં દુઃખી કર્યા, તું દુઃખી લાગી ચૂકે છે. એટલે તો રાજ્ય કે મન દોષ ના દેતી. ચોપાઈ રાજ્ય વાણીમાં લખી છે, लगोगे जो तुम दुख को तो दुख तुमको, અને યાદ કરો નિજ સુખ को तो दुख तुमसे, દુઃખ તમારી નજીક આવી આવે. સુંદર સાજી જે દુઃખના રોદડા રડીએ છીએ ને, આ જ ઇન્દ્રાવતીની આત્મા, એ જ શ્યામાજીની આત્મા, એ જ 5000 સુંદર સાજી પ્રાણનાથજીની હાથે કુંવરજી બંગલાજીમાં ગયા એમને પૂછો. અને મેર સાગરમાં ચોપાઈ લખે છે કે સુંદરજી આખો સંસાર દુઃખના રોદડા રડે છે ને. મેર સાગરમાં એક ચોપાઈ છે કે દુઃખ રૂપી ઇન જીમી મેં દુઃખ ન કહું. બતાવો છે દુઃખ ક્યાં છે? મને તો કઈ દેખાતું જ નહીં. અને આપણે તો હો દુઃખ લખી દઈએ. ઇન્દ્રાવતીની આત્મા કે મને તો દુઃખ જ નથી દેખાતું. ક્યાં છે? કે અમે દુઃખને લાગ્યા જ નહીં. અમે પરમધામ ન લાગ્યા, અમે રાજ્ય ન લાગ્યા, એની વાણીમાં લાગ્યા છીએ. અમને તો દુઃખ કેમ નહીં? સુંદર આ દુઃખ મેં સુખ લેવત કે છે. આ દુઃખમાં ઈ સુખ લઈ લો કે છે તમે. याद देसी में ए सुख આ દુઃખમય તમારા આ સુખ યાદ દિલાવશે. તારા પરમધામના એક એક સુખને યાદ કે તું રાજ્ય કે સુખપાલમાં કેવી બેસતી હતી, જમીન કે પશુ પંખી જમીન પર, આસમાન કે પશુ પંખી આસમાન પર, એ સુંદર સી લાલ ચબૂતરા પર તું કેવી રીતના બેસીને પશુ પંખીના મુજરા લેતી હતી કે એક એક તારા સુખ યાદ કરાવશે સુંદર સાજી કે જે તું તારા પ્રીતમ સાથે લેવા વાળી. मैं देऊंगा सब शाहिदिया એક એક સાક્ષી હું આપીશ. આમાં લખીશ સુંદર છે. જો આ બધી લખી છે ને રાજી કે આ એક એક વાત હું મારી વાણીમાં લખીશ તારા માટે. पर तुम छोड़ न सको दुख પણ માયાને દુઃખ, માયાના હગા ને માયાના કોમ એવા છે ને. હા અમારે જો ટાઈમ જ નહીં ભાઈ, મંદિર માટે થોડી ટાઈમ છે ને, વ્યવહાર માટે હગાન તો જવાનું હોય તો હાડું ભાઈ આ રજા મૂકીને જઈએ. સુંદર જૂઠું બોલીને કે બીમાર છે, માં મરી ગઈ, બાપો મરી ગયો, નોકરી ના લો તોય સાહેબને જૂઠું બોલીને જવાનું. પણ રાજ્ય માટે જૂઠું બોલાય. રાજ્ય માટે એ તો હગા માટે જૂઠું બોલાય, વહીને તો જવા જૂઠું બોલાય. આવી તો આપણી સુંદર સાજી, આવી તો આપણી હાલત થઈ ગઈ છે આ સંસારમાં. मैं तुम्हारे वास्ते સુંદર આ પ્રોગ્રામ કેમ 48મી પુણ્યતિથિની આ ચોપાઈ આવે છે કે છે રાજ્ય કે મેં તમારે વાસ્તે 48મી પુણ્યતિથિ મનાવીશ અને તમને મારી વાણી સંભળાવીશ. મેં તમારે વાસ્તે તમને જગાડ. તમે મારા ધામ ના છો, તમે મારા સુંદર સાથ છો, એટલા માટે કે છે करोगा कई उपाय અને નહીં જાગ ઉપાય તો કઈ કરે, નહીં જગાવ તો 49મી મનાવડાવીશ. છોડવાનું તો નહીં રાખી. નહીં તો મંદિરનો વાર્ષિક મહોત્સવ મનાય. હું એક પ્રસંગ વર્ષે પ્રસંગ હર વાર તમને જગાડવા ખબર નહીં આ ભૂમિ પર કેટલા પ્રોગ્રામ કરીશ તને જગાડવા માટે મારી તો. તારા સુખ માટે, તને દુઃખી કરવા માટે નહીં, તારા ભલા માટે, તારી અચ્છાઈ માટે આ બધી વાતો થશે કે છે. મેં તો ઉપાય કરતો રહીશ કે છે. તું બોલ ક્યારે જાગીશ? તું નક્કી કરે. 48મી પતાવી દેવ કે 49મી કે 50મી મનાવી દે બાપુની સુંદર સાજી. તું ક્યારે જાગીશ? રાજ્ય કહી દે મને. મેં તો ઉપાય કરતો રહીશ કે છે કે હું થાકવાનો નથી. મેં તો ઠાન લીધું છે તને જગાડવાનું. કારણ કે રાજ્યવાણીમાં ચોપાઈ લખી છે સુંદરજી. સુંદર જોલો મેરી ફેલી લગી रहेगी, જોલો આત્મ નહીં જાગત. જ્યાં લગી તું નહીં લાગે આ ગોઠડામાં પ્રોગ્રામ ખબર નહીં કેટલાને પેટ્રોલ ભરાઈશ, કેટલાને મોકલીશ ને કેટલા કોમ ધંધો નોકરીઓ બધું છોડાઈ નહીં અહીંયા મોકલ્યા કરીશ તને જગાડવા માટે. લાગી જાય તો જાગી જાય. સુંદર સાજી વિચારો આપણા જીવનમાં અહીંયા કેટલા પ્રોગ્રામ થાય છે, કેટલાના પેટ્રોલો ભર્યા છે, કેટલાનું પેટ્રોલ ભર્યું છે, કેટલા રૂપિયા ખર્ચ થયા છે, કેટલા ભંડારા, કેટલા સુંદર સાજી નોકરીઓ પર રજા મૂકી, કેટલાના રૂપિયા તમે ટોટલ મારો ને તો કરોડો રૂપિયાનું ટોટલ લાગે.
એટલા બધા રૂપિયા એક આત્માને જગાડવા માટે, છતાંય આપણા દિલમાં જો ચોટ ના લાગે તો કે છે ये बातें सब याद देऊंगा. હું આપણી આ પરમધામની એવો કરશું છું, મારી પરમધામની બધી જ વાત યાદ કરાવડે જ. જો ત્રીજી ભૂમની પરસાળમાં તું શું લીલા કરી છે, રંગ પ્રવલીમાં શું લીલા કરી છે, સુંદર રંગમોહની ચાંદનીમાં શું લીલા કરી છે, આ બધું જ હું તને યાદ કરાવડાવીશ. પણ કેમ? ત્યાંથી યાદ કોણ આવશે ને કોના નહીં આવે? ધ્યાનથી શું થાય? કારણ કે આપણી જોડે બે વસ્તુ છે. આ છે ને, આ શરીર પર બે વસ્તુ, એક આત્મા અને એક જીવ બે બિરાજમાન છે, અને બેના પોતાના અંતસ્કરણ છે. જીવનું બી અંતસ્કરણ છે જે મોહમાંથી ઉત્પન્ન થયું છે, આત્માનું અંતસ્કરણ છે જે પરમધામની આત્મા છે. હવે જીવના અંતસ્કરણમાં દુઃખની જીવની હગા વાલા કુટુંબ પરિવાર, ભાઈ તમે છે ને એક બેટિંગ પીચ છે ને એક બોલિંગ પીચ છે, તારા કઈ પીચ પર રમવું છે કે આપણી માટે બે પીચ તૈયાર છે. એક જીવનું અંતસ્કરણ જે બાઉન્સ થઈને બોલિંગ પીચ છે, સીધા મોં પર જ બોલ આવે. પણ તો આપણે એ જ ગીત કે જીવના અંતસ્કરણમાં જાણતી અંતસ્કરણ જો મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર. જીવનું મન આ સંસારમાં ભટકે કરે, એનું ચિત્ત અહીંયા ભટકે કરે, એની બુદ્ધિ કેમ એક બંગલાના બે બનાવી દો, ઉપર માર લેલો, આ રાખી લો, પેલું ટ્રેક્ટર બનાવી લો, નોકરીમાં આ કરી લો, ના જાય પછી શું થાય? બસ એના એનું જ ભેગું કરવું હોય. આત્માના અંતસ્કરણ એને પરમધામમાં ભેગું કરવું હોય. કારણ કે આત્માનું જેવું અંતસ્કરણ છે એવું જીવનું અંતસ્કરણ છે. આપણે કઈ પીચ પર બેટિંગ કરી રહ્યા છીએ અને આપણે કોકની પર હા આને દુખી કરી રાખે, હા આને આમ કરે, ભાઈ કોઈએ કઈ નહીં, તું પેલા કઈ પીચ પર ખેલું છું. બેનથી દુખી તો આપણે થઈએ છે, કોઈની પર દોષ કે ટોપલા લગાવવાની જરૂર નહીં. સુંદર સાચી કોઈ દેવ, કોઈ ભગવાન કે કોઈ ગ્રહ ક્યારેય કોઈને દુઃખ કરે એવું કોઈ શાસ્ત્રમાં નહીં લખ્યું. અત્યાર લગી કોઈને નહીં કર્યા. જાઓ કોઈ દેવીએ કોઈને દુઃખી કર્યા હોય તો સુંદર સાજી, એ તો મંધળક કહાણીઓ સત્યનારાયણ ભગવાનની ના બધી લખાઈ દે કે કઠિયાળો આમ કરીને એમ દુઃખી કર્યા ના તે, બાકી ભગવાને કઈ નહીં દુઃખી કર્યા. કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું કે ક્યાંય દુઃખી કર્યા હોય. એ તો કાલ્પનિક કહાણીઓ લખી. તમે પૂછો છે તો મહારાજા કોઈ ધર્મગ્રંથમાં ના, એ તો મંધળક વાર્તાઓ લખેલી છે. સુંદર સાજી એટલે કે ભાઈ ધ્યાનથી તમે સુખી થઈ જજો. जो करता हो इब्तदा, હંમેશા આપણે જે લીલા કરીએ છે ને એ જ વાતો હું તને કહીશ. સુંદર અહીંયા વડોદરા વાળા બેઠા તો પૂછે પેલા આપણે આ સોસાયટી હતા કેવું, આમ બધી વાતો યાદ આવે ને આવે. રાજજી કે હું તને એક એક વાત યાદ કરે, કારણ કે આતમની મેમરી, ધ્યાનથી આતમની મેમરી આ પડ્યું છે. જેમ એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે ને એના મેમરી બધું હોય, પણ સ્ક્રીન પર લાવતા નહીં આવડતું ને, બસ આટલી જ વાત છે. આ વાણી અને સ્ક્રીન પર લાવતા આવડે. એની મેમરી બધી જ એપ્લિકેશનો ડાઉનલોડ કરેલી પડેલી છે. પણ આ નહીં મોબાઈલની, અને બધી એપ્લિકેશનો આપણે વાપરતા નહીં. તમારા મોબાઈલમાં જેટલી એપ્લિકેશનો બધી તમે વાપરો છો. આપણે જરૂર પડતી વોટ્સઅપ વાપરીને, ફેસબુક વાપરીને, ઇન્સ્ટા વાપરીને, ટ્વિટર વાપરીને, ખબર નહીં કેટલી વાપરીએ છીએ. ઘણી બધી તો આપણે વાપરતા ના હોય. એમ અંદર ઘણી બધી ઇન્સ્ટોલ તો જીવે અમુક મેમરી ઇન્સ્ટોલ કરેલી છે અને આત્માની ઇન્સ્ટોલ કરેલી છે. આપણે ખાલી જીવ વાળી વાપરી છે, આત્મા વાળી વાપરતા. બસ તકલીફ અહીંયા છે. ઇન્સ્ટોલ તો કરેલી જ છે પ્લે સ્ટોરમાં જઈને, કે રાજ્ય જો ઇન્સ્ટોલ ના કર્યું હોત ને તો અર્શ તુમ્હારા મેરા દિલ હે એવું નાખો. અંદર મેમરી પડી છે એટલે અર્શ તમારું દિલ છે. સુંદર સજી જો મેમરી ના પડી તો આપણું દિલ અર્શ કહેવાય છે. સુધી પુખરાજ તમારા દિલમાં છે, માણિક તમારા દિલમાં છે, વચકો સર તમારા રાજ્યનો શોભા શૃંગાર તમારા દિલમાં છે. સુંદર સાચી હવે 2 દિવસ પહેલા રંગોત્સવ ગયો ને, કાલે જ ગયો છે કે દુનિયા આ રંગના રંગમાં રંગાઈ જાય. એક જમાનામાં તો કોઈ ટાલું ટીલું કરી દે ને તો લાગે ખરેખર. અત્યારે તો એટલા કારા ભૂત થાય તો વોટ્સઅપ પર ને યુટ્યુબ પર બધે ફોટા મૂકવા જાય, ભલે કારા ભૂત જેવા લાગતા હોય તો એટલા બધા ફોટા એટલા વિડીયો આવતા હોય કે પણ એક દુનિયાનો રંગ છે. રાજ્ય કે અમારી રૂહ તો કોઈ વાર એક પરમધામના રંગમાં રંગાવાની. 8 સાગરોના રંગ અલગ અલગ, એક એક ડાળે મેં 10 રંગ ઝવેરો છે. તો કોઈ દલીના ભાગમાં રંગાવાળી, તો એના જામામાં રંગાવાળી, તો એના શિંગારમાં રંગાવાળી, તો એના ગુગરાના બાલમાં રંગાવાળી. આ દુનિયા જો કાલના દિવસમાં એ આ સંસારના નાસુદ સુંદર સાજી એક કેમિકલના બનેલા કલરમાં રંગાતી હોય તો તને પરમધામનો કોઈ કલર યાદ નહીં આવતો. શું પરમધામનો કોઈ રંગ નહીં આવતો? તારી ઈચ્છા બી નહીં થતી રંગાવાની. ક્યારે રંગાઈશ તું? ક્યારે સુંદર સાજી ક્યારે એ સુખ લઈશ? કે હું તો લઈને આવું છું તારી માટે, તું ક્યારે લેવાની છું? કે क्यों ऐसी हमसे होएगी. અત્યાર લગી તો રાજ્ય વાત કે મૂલ મિલામ બેસે આપણે રાજ્ય મહારાજ હવે રાજ્ય શું કહ્યું આપણે કે क्यों ऐसी हमसे होएगी. સાચું અમે આવું કરવાના છે, ભૂલી જવાના છે.
ત્યાં જઈને પુખરાજના માણેકને તમને બધા તમે ભૂલી જશો. આવું અમે કરીશું ત્યાં જઈને કોઠડામ જઈને કે છે क्या हम जुदे होसी माहे खेल ખેલમાં જઈશું અમે જુદા જુદા થઈ જઈશું. અહીંયા પરમધામમાં એક બીજા વગર અમે કોઈ લીલા એકલા તો કોઈ લીલા નહીં કરતા, બધા હાથે મળી લીલા કરવાવાળા. શું અમે ત્યાં જઈને જુદા જુદા થઈ જઈશું કે છે રાજજી કે બીજાનો મોય નહીં જોવો પણ અમે નહીં ખરા કે છે. અને બોલાવશો તો આવશે ને આવશો ને. જો નોકરી છોડીને તમારી પર ગોઠડાવાળા પર અમે એહસાન જતાવા આવ્યા છીએ, પોતાની માટે નહીં આવ્યા તો કે છે કે મંદિર માટે કે પુણ્યતિથિ માટે નહીં આવ્યા. જો અમે આવ્યા ને હાજરી પુરાવા માટે તમારી પર એહસાન જતાવાયા છે, રાજ્ય માટે નહીં આવ્યા. સુંદરતાજી આવા તો તમારા કે જે અભિપ્રાયો હશે ऐसी अकल क्यों हो ऐसी હકીકત ગોઠરામ જઈને અમારી આવી અકલ થઈ જશે. રાજજી કે છે આવી અકલ તો અમારી પરમધામમાં નહીં. રાજજી કે જે જીવનું અંતસ્કરણ મળવાનું છે અને એવી જ બુદ્ધિ તમને મળવાની છે કે છે ये कैसी है कदर ले આ ला લેલની રાત્રિ આ ખેલ એવો કેવો છે ભાઈ, સમય થઈ ગયો છે. તો ધ્યાનથી તો રાજજી કહેતા એ ખેલ કેવો હશે કે છે હકીકતમાં ત્યાં છે ને આવું થવાનું છે અમારી જોડે. ધ્યાનથી આપણે રાજજી પૂછે કે રાજજી આવું થવાનું છે. રાજજી કે હા ભાઈ થવાનું છે, એવું જ થવાનું છે. ત્યાં જઈને તમે એવા થવાના કેમ કે પરમધામમાં આ શરીર તો અહીંયા મૂલ મિલામ બે રહેવાનું, ત્યાં નવું આલવાનો છું. ત્યાં નવું શરીર એમાં બુઢાપો આવશે ને ઢીચણ ગઈ જશે ને કાનો હમણાં છે ના કોઈ દેખાતો છે ને દોરાઈ જશે ને તો તું કારા મારીશ ક્યારે. એવું શરીર તને ત્યાં મળવાનું છે કે જેમાં બીપી શ્વાસ એટેક ડાયાબિટીસ ન જાણે કેટલી બીમારી કોરોના તે બધું રોગો ઘૂસ્યા કરશે કે છે. અને બધા રોગોની દવા આ છે સુંદરસાજી પરમધામની દવા છે. ઈ રાજજી કે હું લઈને આવ્યો છું. दूर तो करोगे नहीं હકીકતમાં બીક લાગી સુંદર હારું આવું થશે તો આ તો ઇન્સલ્ટની વાત છે. રાજજી કે દૂર કરવાનો છે ધ્યાનથી અમે બધા દૂર થઈ જઈએ એનો વાંધો નહીં, પણ તમારાથી દૂર કરી દેશે. રાજજી કે ના હું તમને ક્યારેય દૂર નહીં કરું, કારણ હું પરમધામમાં બધું જ કરી શકું છું, પણ એક કામ નથી કરી શકતો. હું તમને દૂર મારાથી જુદા નહીં કરું. હું ધારું તો મારી આંગળીને જુદી કાપીને કરી કહું રૂહો તુમ મેરે તન હો. શ્યામાજી નામ છો. કોણ ધારક પોતાના અંગ કપીને જુદા કરી નાખે છે? હું તમને બધું જ પરમધામમાં સમર્થ છું, કરી શકું છું, પણ તમને જુદા નહીં કરી શકતો. એટલે તો હું પરમધામમાં એક લીલામાં તમારી હાથે રાજ્ય કોઈ દાડો કાજમાં સુખપાલમાં નહીં બેહું. તમે એકલા જે જુમના જેમ લીલા કરી આવો, હું થાકેલો છું તઈ બેહી રહું. સુંદર જો એક એક લીલામાં આપણી હાથે સામેલ થાય. અને એ દીકરાને કહે છે ને બાઇક પર ગયા બાપા હું નહીં આવવાનું કે બાઇક કે આપણે લઈ આવી હોય તો મૂકવાય ના આપણે. સુંદરજી આ છે રાજ્ય ક્યાં એવું છે તારા દીકરા કરતો હું તો તારી એક એક લીલામાં આવું છું, તારી જોડે ચાલુ છે, તારી હાથે ચાલુ છે, તારો હાથ પકડી ચાલુ છે, તો એ તારા દીકરા વાળા લાગે છે, હું તો નથી વાળા. સુંદરજી રાજ્ય કે ભાઈ તમે દૂર કર. ના દૂર તો નથી કરવાનો. ના મેં તમને પરમધામમાં દૂર કર્યા છે, ના મેં તમને વ્રજમાં દૂર કર્યા છે, ના મેં તમને રાજમાં દૂર કર્યા છે, તો નહીં જાગણીના બ્રહ્માંડમાં તમને દૂર કર્યું. હું હાથથી રહીશ. કારણ કે આ વાણીમાં જ લખ્યું છે જેની લેખિતમાં કે ખેલ હાથે રહીને બતાવીશ. પણ હાથે રહીને ખેલ બતાવીશ ને તો એ તને તારા દીકરા હગન પરિવાર જ દેખાશે. હું નહીં દેખાવું, હું હાથે હશે. બસ હું દેખાવું નહીં. તો પર દેવચંદ્રજી નતા દેખાય તો, અને દેખાયા તો કઈ ફરી તને આવી રીતના દેખો જે પૂછવું હોય પૂછી લે. ચલો સુંદર સાજી દેખાવું નહીં બસ, બાકી બધા દેખાશે તને. હું જ નહીં દેખું તને કે છે, પણ ખેલમાં હું હાથે હશે તારા કે છે તું મહેસૂસ કરી લેજે મને. ના તને હાથે છે. કંઈ કામ ના થવાવાળું થઈ જાય ને તારે ખબર પડી જાય કે એના વગર કોઈ ના કરે. સુંદર સાજી નરસિંહ મહેતાનો પ્રસંગ ખબર છે ને? નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ હતું એક દિવસ. એટલે પૂછે છે ભાઈ, પત્ની પૂછે છે કે આપણે શું કરીશું? કારણ કે એમના ભાઈ મોટા ભાઈ સુધીર મહેતા જેથી એ તો આખું ગોમ જમાડવાનું. તો કે આપણે 5 બ્રાહ્મણો જમાડીશું. એમની પત્ની કે 5 બ્રાહ્મણ છોડો, તમારું મારું ખાવાનો ઠેકાણો નહીં હોય, જે 5 બ્રાહ્મણોને ક્યાંથી જમાડવાના છીએ? તો કે લાઈન ઠેલી જવું અહીંયા તો નહીં મને સીધું પત્ની એ ઠેલી લઈ આવો, કહેતા આવજો 5 બ્રાહ્મણોને જમાડવા માટે. નરસિંહ મહેતા ગયા રસ્તા બ્રાહ્મણોને પાછ કહી દઉં ભાઈ પિતાજીનું સાચ જમવા આવજો કાલે. વળિયન તો ગયા કે ભાઈ સીધું હાલ. બોલે કે આ કમાતો નહીં ક્યાંથી હાલવાનું? કારણ કે હું નોકરી ધંધો કરતા હોય ને તો પૂછી ના હાલ, ના હાલ કરતો હોય તો ખબર કે હાલવાનો ક્યાંથી કોઈ દે ને
પણ તો વાણી ઓલો દયાળુ હતો કે ભાઈ પાંચ બરા મનો જમવાના ને પૂન તો મને જ લાગશે ને એટલે પૈસા હાલશે કે નહીં આવે ઓલે દીધું સીધું હવે દીધું સીધું રસ્તામાં ભાઈ આવો વાસ આવતો તો ઓહો નરસિંહ ભગત આવ્યો નરસિંહ ભગત બે જાવ અને નરસિંહ મહેતા કરતાલ પકડે પછી એના સમય ના ભાન જાય આપણે તો વાણી ક્યારે ઊભા થાય ગોટાળા પારાયણ કરીએ ને તો ક્યારે પકડી યાર ઊભું થાય બોલે કરતાલ પકડે મીરા એક તારો પકડે ને એના ભાન ના રહે આપણે તો ક્યારે બદલ સુંદર છે ભક્તિ અને બંદગી અને પ્રેમ એને કહેવાય કે જેમાં તમે તમારું અસ્તિત્વ ભૂલાવી દો એના પાગલ કહેવાય સમજ બેનથી એટલે નરસિંહ મહેતા હવા લગી ભજન કર્યું આ બધું ઠેલું પડ્યું છે હવે બ્રાહ્મણો સુંદર છે ખબર નહીં બધા જમીન આવે છે નરસિંહ મહેતા જાય છે ને એટલે આખી રાત તો ભજન કર્યું છે ગામવાળા ટોળા વાતો કરે કે આપણે પેલો સુધીરીઓ કહેતા હતા રૂપિયાવાળું અરે ખાલી ગોમ જમાડ્યું નરસિંહ મહેતાએ ત્યાં આજુબાજુના બધા ગોમાં જમાડ્યા ત્યાં અને એને આજુબાજુના બધા જમાડે કે પેલા તો જમાડે કોઈને પેન્ટ પીસ કોઈને શર્ટ પીસ કોઈને વાસણ કોઈને હથિયાર કઈ ના કઈ તલવારના ભેટ આપી ગયા આ ગરીબડો કરતા તો પણ જોડે કેટલા રૂપિયા આવ્યા કે છે નરસિંહ મહેતા વિચાર કરજો આમ તો કપડું ઓઢીને લાદના જેમ જતા હતા ઘેર જે પોતાના ઝૂંપડા આગળ જુએ છે ભક્તોની કે શું બળ્યા છે કે છે કે ભક્તોની ભૂખા કાઢ નાખશે કાલના જે લાયા નહીં હવે સુંદર ધ્યાનથી ભક્તોની જે હોય ને ક્યાંક ને ક્યાં ખબર નહીં પડતી કે બધા ખૂબ ગોમ જમીન જો જમી લો આપણે બે બાકી રહ્યા ક્યાં છે આપણે બે કેમ ના બાકી રહ્યા તો કે તમને ખબર ગામમાં જવાનું પછી ગાડો ભરીને સીધો આવ્યો ને બધું તમે બનાવીને આ બધું વેચો ને બધાને તમે તમારા હાથે બધું હું તો કે રાતભર ત્યાં છું કોને આપ્યું આપણે બે જ બાકી આપણે બે નહીં બાકી એ બાકી છે એ નહીં જમે અને જ્યાં લગી ન હોય ને ત્યાં લગી હું ના જમું મહેસૂસ કરી દેશું ને કોઈ સામળિયા નામનો શેઠ નહીં જેની ઊંડી લખીને આપો છે પણ એને સ્વીકારવી પડશે એક દુનિયાનો ભક્ત એક કીર્તન કરવાવાળા નામ આટલી શક્તિ છે કે હા સામળિયો શેઠ ઊંડી સ્વીકાર છે અને સ્વીકારવી પડે હાલવા પડે ત્યાં જઈને રૂપિયા છે એક દુનિયાના ભક્તની વાત ચાલી હતી આ તો આપણી તો પરમધામની આત્માની વાત છે કોઈને આટલો વિશ્વાસ કરો રાજી પર એક નરસિંહ મહેતા પર અને સુંદરસિંહ આ વિશ્વાસ હોય ને એના કામ થાય કારણ કે વાણીમાં તારતમ લઈને માતાજી ગણેશ ભુવાઓ જોડે જાય એના માટેનો આ ધર્મ જ નહીં કારણ કે રાજ્ય પહેલી જ વાર વાણીમાં લખી દીધું છે કે વિશ્વાસ કરીને દોડશે જે હા તારતમ કો ફલ લેશે એનો ફલ મળશે બાકીનો ને જેને વિશ્વાસ જ નહીં રાજ્ય પર હાય માતાજી ખાઈ જશે હાય ગ્રહો નડવાના છે હાય ભૂવો શું કરશે એના માટે આ ધર્મ જ નહીં આ તો નરસિંહ જેવો ઈમાન જોઈએ સુંદર પાનબાઈ ના ગંગા સતી જેવો વિશ્વાસ જોઈએ કે જેને કહ્યું છે કે મેરું તો ડગે પણ છે ના મન ના ડગે પણ ભાગી રે પડે રે જો કે મેરું બ્રહ્માંડ ભાગી કેમ પડે પણ હું જેને માનું છે એના સિવાય બીજાના શરણમાં ના ચૂકું હે ગંગા સતીના પાનબાઈ સુંદર સાજી કેકની ઉપાસના કરીએ ખબર નહીં આજે તો ક્યાં ગોખલામાં દીવો કરીએ 15 ફોટા મૂકીને દીવો કરીએ એટલે 15 વિચાર કરતા તને કર્યો કે મને કર્યો એવી તો આપણી ભક્તિ થઈ ગઈ અને 15 જણોને પૂછતો હોય પાછા ઓછા પડે તો સોમવારે અહીં દોડીએ મંગળવારે અહીં દોડીએ બુધવારે આમ દોડીએ શુક્રવારે આપણે તો વાર પર બોલે ભગવાન શુક્રવાર તકે સંતોષી માતાનો સોમવાર તકે હા ભગવાનનો મંગળવાર તકે વાર પર બોલે ભગવાન અને આજે તો ધર્મમાં એવી ફેશન થઈ ગઈ છે કે ઇન્સાન કપડો બદલે એમ માતાઓને ભગવાનો બદલે ક્યાંથી સુખી થાય તું ના કામ કરો છો તમારે તારી બાપ બીજી માથે ક્યાં ખોટ છે સંસારમાં બીજાની બાધા રાખ્યા વળી ઈ ના કરે ત્રીજાની બાધા ઈ ના કામ કરે તો કે એક પૂનમ થઈ જાય આપણે એવાય કે છે આટલી બધી એની હું છું ઇન્સાન કપડા બદલે એમ માતા ભગવાનો બધાતા થઈ ગયા ક્યાંથી સુખી થાય આ સંસારમાં આપણે આટલા બધા એને પૂજીએ છીએ આટલા બધા મંદિરોમાં જે તોય દુખી આપણા ઘરમાં ભૂતડો અને સુંદરસાજી ખબર ને અસુરી શક્તિઓ અને ગ્રહો નડી જાય મીરાન તો કઈ ગ્રહ કોઈ ભૂત નહીં નડ્યું એને તો આટલા બધાને પૂજ્યું નહીં જાય એને તો દીવો અગરબત્તી નહીં કરી પોતાનો નરસિંહે ક્યારેય દીવો અગરબત્તી નહીં કરી પ્રહલાદે ક્યારેય દીવો અગરબત્તી નહીં કરી પણ કેવો પ્રેમ કર્યો છે એકની ઉપાસના કરી છે અને એ એકની ઉપાસના કરતા પણ 2 દિવસ પહેલા જે પ્રહલાદને યાદ કરીને ગાયું હરિને ભજતા હજુ કોઈની લાજ જતા 14 લોકના માલિક જો ભજતા એને લાજ ના જવા દે તો એના ભક્તની તો આ રાજથી તમારી કઈ લાજ જવા દે
જેની તમે આત્મા છો, જેના અંગ છો તમે સુંદર સાથ, જે તમને ક્યારેય દુઃખી ના જોઈ શકે, એ કયા કામ તમારા અટકેલા રહેવા દે સુંદર સાથજી. એટલો વિશ્વાસ કરો આપણને એની પર સુંદર સાથજી. હઈ કે તમને મારી પર વિશ્વાસ નહીં રહે સુંદર સાથજી, તમે એવા થઈ જશો ખેલમાં જઈને કે છે કદમ તલે બેઠે હક. ધ્યાનથી સુંદર સાથી, કદમ તલે મૂળ મિલામાં એ લાલ રંગની ગિલમ પર ઉપર હરા રંગનો ચંદ્રવો છે ને, હું તમને એ ગિલમ પર બેસાડું, મારે એકદમ નજીક બેહાડું, નહીં દૂર કરું, ખેલમાંય દૂર નહીં કરું, પરમધામમાંય દૂર નહીં કરું, બેયમાં હું તમને નજીક. સુંદર એટલે તો રાજ્ય વાણીમાં લખ્યું છે કે હમારા એક તન નાસુત में और एक तन लाहुत में. નાસુત में और तन ईजन સુંદર સાજી. હું ખેલ में બી તમારી હાથે રહીશ. આ સંસારમાં જાઓ, ગમેતલા માતાજી ગમેતલા ભક્ત હોય સંસારમાં, એમને પૂછી આવજો તમારા ભક્ત તમારા માતાજી ને તમારા ગુરુજી તમારા હાથે ખરા? એ તો સમયમાં આવો પ્રોગ્રામ બનાવતા, ગુરુજી આવે કો તો માતાજીને પસંદ કરો, માતાજી આવે, ભગવાન આવે, બેટા શું જોઈએ તથાસ્તુ કરી. અને રાજજી શું કહેજો સુંદર સાજી? सुंदर मैं क्यारेय तुम्हाराથી અલગ નહીં સુંદર સાજી. બાલ से बूढ़ा पर लग मेरे सिर पर खड़े शुभान, જે ક્યારેય આપણાથી અલગ ના થાય, કોની જરૂર પડે સુંદર સાજી, ઈ રાજજી છે આપણા કે છે હમ ફેરે તુમારા ફુરમાયા. સુંદર સાજી હવે કહે કે રાજજી તમારા પૂર્વા તમારું કહેલું અમે ફેરવીશું, અમે ના માની એવું બન્યું ખરું? તમે આજ દિનોથી અમને કહ્યું કે અમે તમારું ના માન્યું હોય એવું? એવું તો બન્યું નહીં. તમે એમ કહો કે પુખરાજ મળો, કાજા રસોઈ બનો, કાજા કરો, અમે બધું જ કરજો, તો ખેલમાં જઈને તમારું જ માનીશું, બાકી કોઈનું માનીશું? પણ હવે આ ખોલીને જોઈએ ત્યારે ખબર પડે ને કે એને શું કહ્યું છે, શું માનવું શું નહીં માનવું, એ તો ખબર નહીં. અમારા જેવા બાપજી જેવા આ માનવાનું ના માનવાનું પરમધામ ખબર નહીં કઈ જતા રહ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી છે, પ્રાણનાથ પ્યાર કી. હા એ જ સાચું. ક્યારે બે આજે હવે એવું તો એ દે અમારા વકીલ સાહેબને જે ભણેલા બેઠા છે, ભાઈ તમે પઢાઈ કરીને મેં LLB ની ડિગ્રી મને મળી જાય ખરું? કે હું બોલ્યો તમને ડૉક્ટરની ડિગ્રી મળી જાય ખરું? જે ભણે એને ડિગ્રી મળે, બીજાને મળે? એમ જો આ વાણી પઢો એને મળે, બીજાને મળે? ગુરુજી પડતે એમને મળે, હું પઢું તો અને તમે પડો તો જે પઢે એને મળે સુંદર સાજી. બાકી કોક કારણે મળી જાય કોઈને, એવો તો સુંદર આ દુનિયા આપણા ભારત દેશના સંવિધાનમાં નહીં તો રાજ્યના સંવિધાનમાં ક્યાંથી હોવાનું કે છે? કોઈએ કર્યું હોય કોઈને મળી ગયું એવું બતાવો સુંદર સાહેબ, ક્યાંય ન થયું. પોતે મહેનત તો બધાએ કરવી પડે કે છે, રાજ્ય લાઈન રોજ પઠન તો કરવું જ પડે સુંદર સાજી. એટલે તો નહીતર સુંદર રોજ આપણે તારતમ્યમાં બોલીએ છીએ સત્વાની, આપણે કોઈ કદી મંથન કર્યું રાજ્ય છેતરાય છે, રોજ રાજ્ય અમે જઈને બોલવાનું રાજ્ય સત્વાની મત કે સત્વાની મત કે, રાજ્ય કે કોક વાર મંથન તો કરી લે. તું બોલ્યા જ કરું છું કે કરું છું તમે તારા બોલેલા પણ કંઈક તો કર. એ સત્વાની મત કે લવ જો ઇનકો સાર, પેલા મંથન કર પછી અમારી સાર લેજે. અને ઇન સાર મેં કઈ તારી માટે સત સુખ છે, હું તારી માટે તો આ સત સુખ લઈને આવ્યો છું. ઇન સારમાં કઈ દુઃખ છે? દુઃખ લખ્યું હોય તો ના લેશો. એને સાર મેં કઈ સત સુખ સુંદર સાજી, તમારી માટે હું કઈ સત સુખો પરમધામના સુખો લઈને આવ્યો છું, તાકી તમે દુઃખી ના થાવ એટલા માટે કે છે એસે લુકે હોસી મુતલક. આવા લુખ્ખા થઈ જઈશું દાજી કે તમારી વાત અમે નહીં માનીએ, લુખ્ખા સમજી લો સુંદર સાજી. કે જે પોતાના પ્રેમીની વાત ના માને, પોતાના આત્માના માલિકની વાત ના માને, એ બીજાની વાત તો હું માને કે છે તુમ બિના હમ કબહુ. કે રાજજી તમારા વગર અમે રહ ન સકે એકદમ. એકદમ અમે પરમધામમાં નહીં રહેવાના ધની. તારા વગર અમે ક્યારેય અમે રહી નહીં એકતા. તારા વગર અમે ભોજન નહીં લેતા, તારા વગર અમે જલ નહીં આરોગતા, તારા વગર અમે કોઈ લીલા શયનની નહીં કરતા, તારા વગર કોઈ કામ નહીં કરવાનું. આજે રાજ્ય છોડીને તો ગણપતિ બાપાને બિહાડીને કરવાના, પરમધામમાં બિહાડીને કરતા હતા ભાઈ કે આજે આને બિહાડીને કરવાના. આજે પરમધામમાં રાજ્યને બિહાડીને એક એક કરવા વાળા આ સંસારમાં આવીને હું કરવા લાગ્યા સુંદર સાજી ગયા છે. તો શું અમે એવા થઈ જઈશું કે તારા વગર એક પલ નહીં રહેવા વાળા? ક્યો હોસી હમ નાદાન. એવા નાદાન થઈ જઈશું. નાદાન એટલે બુદ્ધિ વગરના. ના મારા નાદાન નહીં કહેતા. શું અમે એવા બુદ્ધિ વગરના થઈશું? રાજ્ય મળશે બુદ્ધિ નહીં રહે ત્યાં જઈશું. રાજ્ય કે બુદ્ધિ તો રહેવાની પણ બધાને છેતરાવા એવી એમ
કોનું છેતરાઈ લેવાનું, કોનું પડાઈ લેવાનું, કોનું લઈ લેવાનું. સુંદરજી એવી બુદ્ધિઓ છે. હવે મારા ભાઈ કોઈ કહેતા હતા ને સુંદરસાજી, અને વાણીમાં લખ્યું છે પીઠ ગીદરની થઈ જશે એમ કે ઘર બનાવવાનું, આ કરવાનું, સીડીઓ ચડવાનું, બંગલો બનાવવાનું, જમીન રાખવાનું, ટ્રેક્ટર લેવાનું, બાય લોન લઈશું ને વ્યાજ લઈશું. તો મંદિરમાં 500 રૂપિયા દાન આલવાનું હોય કે આ બનાવવા મંદિરનું કામ બાકી હા ત્યાં થોડી અપાય. અને છતાંય સુંદરસિંહ ઘણા બધા તમે બધા ધન છો એવું નહીં સુંદર. આ બધું જ કામ તમારાથી જ થયું છે. મને ખબર છે આજ બી સુંદર સાહેબ કે જે 3-3, 4-4 લોન છતાંય રાજ્ય માટે સેવા બધા વ્યાજ પડતા હોય છે. સુંદર સાહેબજી મારે ઘણા સુંદર સાથ લેવા જોઈએ. તમારા બધામાંથી મોટા ભાગના 90% એવા છે કે કોઈને કોઈ લોન, કોઈને ગાડીની લોન, કોઈને હોન્ડાની લોન, કોઈને ભેંસની લોન, કોઈને ઘરની લોન, છતાંય રાજ્ય માટે મંદિરમાં આવતા હોય. આનાથી મહાન કાર્ય કયું હોય શકો સુંદર? પોતે વ્યાજ ભરીએ છતાં ધની માટે કઈ કાર્ય છે મહાન છો તમે બધા. સુંદર સાથજી આ કોણ કરી શકે કે છે જો એસા કરે જુલમ. કશું અમે જુલમ આવું કરીશું તમને ભૂલી જશે થોડી આવા જુલમ કરે રાજ્ય પર જુલમ કે રાજ્ય આવું જુલમ અમે કોઈ દાન કર્યો તો તમારી પર રાજ્ય ખેલમાં જઈને બહુ સારી રીતના કરવાની છે કે મારી પર તું જુલમ કરે છે બરાબર. મારી વાણી તું પડવાની નહીં કે છે ધ્યાનથી. અને મારું એક બી કહેલું તું મોનવાની નહીં, તું તારા ગુરુજીનું મોની. તું તારા કારણ કે મુહૂર્ત કઢાવવા તારે મહારાજ જોડે. હા મહારાજે કહ્યું છે ને મુહૂર્તને ચોઘડિયા કઢાવ તું એનું મોનીશ, મારું થોડી મોનવાની છે. આજે તો આપણે છે ને શુભ મુહૂર્ત અને ચોઘડિયા. મેં રામાયણનો પ્રસંગ મને બહુ યાદ આવે મુહૂર્તના અને ચોઘડિયા માટે. સુંદર સાજી દશરથ રાજા ગુરુ વશિષ્ઠ જોડે ગયા અને ગુરુ વશિષ્ઠને કહે છે સુંદર ગુરુ વશિષ્ઠ આજનો સંસારનો આજનો કલયુગનો કોઈ બી ગમે તેટલો મોટો ગુરુ વશિષ્ઠની બરોબરી કરીએ કે જે રામ ભગવાનના ગુરુ. અને એ ગુરુ જોડે જઈને દશરથ રાજા કે વશિષ્ઠ ગુરુ 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ થઈ જાય મને કોઈ ચિંતા નહીં, પણ એવું શુભ ચોઘડિયું, એવું શુભ ચોઘડિયું, એવું શુભ ચોઘડિયું મુહૂર્ત કાઢો જેમાં મારા દીકરાનો ગાદી પર બેહાડો. 3 ગુરુ ભેગા થયા. વશિષ્ઠ ગુરુ, શક્તિ ગુરુ, પરાશર ગુરુ, ત્રેતાયુગના મેન થઈ નહીં. અને મુહૂર્ત કાઢ્યું, ચોઘડિયું કાઢ્યું. હવે ભાઈ મુહૂર્તનો ચોઘડિયું આપણે વિઘન ના આવે એટલે કાઢીએ છીએ ને. એ ચોઘડિયા એ મુહૂર્તમાં શું થયું? વિઘન આવ્યું કે ના આવ્યું? ગાદી તો ચોઈ રહી પણ ભગવાનને શું થઈ ગયું? 14 વર્ષનો મુહૂર્તનો ચોઘડિયું કોમ ના લાગ્યું ભાઈ? પૂછો સમાજને પૂછો. આજે શુભ કામ કરવા માટે કોઈ ચોઘડિયાની જરૂર નહીં. સુંદર સાજી તમારા શુભ કામ કરો એટલે તમારા બધા ચોઘડિયા શુભ, અને અશુભ કામ કરો તો બધા ચોઘડિયા કેવા? અશુભ છે તમારા માટે. તમે શુભ કાર્ય કરો તમારી માટે બધા ચોઘડિયા શુભ. અને પાછા છે ને આપણે બે જ વસ્તુ મુહૂર્તના ચોઘડિયું નહીં કરાવતા, એક જન્મમાં ને એક મરણમાં. કોઈ કહે કે ભાઈ ડિલિવરી આવવાની છે મારા 5 મિનિટ ડોક્ટર સાહેબ રોકી મૂકજો, અત્યારે કાર્ડ ચોઘડિયું ચાલે છે એવું કોઈ કહ્યું? હમણાં તો અત્યારે લગી હોસ્પિટલમાં કોઈ નહીં કહ્યું કે સાહેબ હવે સિઝરીન ના કરશો, અડધા કલાક પછી કરજો. હમણાં તો કોઈ નહીં ગયું એમ કે ના બે હાથમાં નહીં એટલે બાકીનું બધું આપણે હાથમાં છે. દીકરાનું ક્યારે કરવાના છે જે હાથમાં નહીં એવું કે મરણ હાથમાં નહીં. હવે ભાઈ કાટ ચોઘડી ચાલે એમના દૂતન કે અડધો કલાક ના લઈ જશે તો કયું કોઈ અત્યારે લગી અને કોઈનું મોન્યું ખરું? એ બે હાથમાં નહીં એટલે નહીં કરતા. એ બે હાથમાં હોય તો લોકો આઈ કરે એમ કે છે સાહેબ હવે અડધો કલાક રોકી રાખશે કે તમને સિઝરિંગના 20ની જગ્યાએ 3000 આલીશું પણ અડધો કલાક ના કરશે. પણ જેના સુંદરસિંહ આ છે જો આ બેમાં ચોઘડિયો નહીં, બાકીના બધામાં ચોઘડિયાનું મુહૂર્ત ચાલે છે. તો બેમાં કેમ નહીં? જે હાથમાં નહીં એટલે હાથમાં જે માણસો કરે છે ભાઈ આ બધા ધર્મના નામથી ધંધા બનાવેલા છે. હકીકતમાં વાત છે આ જેટલી બી વિધિઓના જે બધું છે ને આ ધર્મના નામથી ધંધાઓ બનાવેલા છે સુંદરસાજી. અને એની અમુક સમયે જરૂર પડે, સમયે અમુક જમાનામાં અમુક માણસોને સમજાવવા માટે જરૂર હતી એટલે અમુક વસ્તુ કરવી પડી હતી. બાકી આજના સમયમાં શુભ કાર્ય કરવા માટે ક્યાંય કોઈ એવી જરૂરત નહીં કે જે જૈસા સાહેબ કહેત હો. એ સાહેબ મારા રાજજી મારા પ્રાણનાથજી જેવું તમે કહો છો એવું એસી કબુ હમસે ન હો. ગોઠડામ છે ને અમે એવું નહીં કરવાના. તમે કહો છો એવું, તમે કહો ભૂલી જશો નહીં ભૂલીએ, તમે કહો હું કહું એવું નહીં મળે ના માનીશું બધું. તમે કહો છો એવું તમે કરવાના જ નહીં. ધ્યાનથી કહે છે રાજજી, જો રાજજી કે તમે કહો એવું તો અમે નહીં કરીએ કે છે. ધ્યાનથી કહે છે કે ભૂલી જશો, નાક પાણી પથ્થર પૂછો ને ભડકી મળશો ભૂતાડમાં એને કહે છે આ કરશો એવું તો અમે નહીં જ કરીએ. તમને નહીં ભૂલીએ ધની 100 બાર દેખવા જમાય કે તો ભી ન ભૂલે.
100 એક વાર નહીં 100 વાર, એક જ વાર ગોઠડામાં આવ્યા પછી શું થઈ ગયું? રાજજી કે શું થાય હાલત થઈ ગઈ. અને એમ રાજજી કે મેં માયા કેટલી બતાવી? ખસખસ કે દાને મીને દિખાય 14 તબક. આ માયા કેટલી બતાવી છે? ખસખસના દોણા જેટલી. રાજજી કે તરબૂચ જેટલી બતાવું તો ત્યાં કરતા સીઝન તરબૂચની ચાલે. ખસખસના દોણા જેટલી બતાવી એમાં આપણી હાલત થઈ ગઈ છે તરબૂચ જેટલી બ્રહ્માંડજી માંગીની મોટી બ્રહ્માંડ જેટલી, પણ રાજ્યએ ખબર છે બહુ ના લાય આટલી જ બતાવાય. અને એમે પાછું કેવું ખબર દતાઈએ ને રોજ માયાની ચાવી સેજ વધારે, રોજ ચાવી સેજ વધારે. વિચારો સુંદર સાજી, આપણે તારતમ લઈને રાજ્યના શરણમાં આવ્યા પછી દિન પ્રતિદિન રાજ્ય તરફ નજીક જઈએ છીએ, રાજ્યથી દૂર થતા જઈએ છીએ. આપણે આયા ત્યારે આપણે દિલમાં કેટલા ભાવ હતા, કેવો પ્રેમ હતો, કેવા દોડતા હતા, કેવો ઈમાન હતો. અને આજે ગયા તઈ છે ના જ્યાં તોય અચ્છા કેવા વિચારો આપણા થઈ ગયા છે સુંદર સાજી. તારું પરિવર્તન રાજ્ય તરફ થવું જોઈએ, એની જગ્યાએ તું કેવી રીતના થઈ ગઈ છું કે છે? 100 બેર દેખો અજમાય કે તો ચોપાઈ ગયા. આ કોણ કહેવાનું કે રાજ્ય એક વાર નહીં 100 ગોઠડા બનાવી દેજો ને, અને 100 ગોઠડા બનાવશો તોય કે છે એસી મોમિન કરે ના કોઈ. અમે તમને ભૂલશું, અમે ગણપતિ નહીં બેહાડીએ, અમે ગ્રહો નહીં પૂજીએ, અમે આગ પાણી પથ્થર નહીં પૂજીએ, બધાય વાયદા કરીને આવ્યા છીએ. અને કઈ વાયદો રહ્યો સુંદર? બધાય વાયદા આપણે તોડી નાખ્યા. સુંદર રાજ્ય કે તોડું તોય નહીં, ચાલ બધાય માફ. સુંદર સાજી તારા બધા જ ગુના બધા જ છે ને માફું સજાન તો ન થાલતો સુંદર સાજી. એટલે તો રાજ્ય કે જબ લગ ભૂલી નીંદ में તબ લગ નહીં દોસ્ત. કોઈ દોષ નહીં તારી પર, કોઈ ગુનો નહીં તારી પર. કોણ આટલા ગુના માફ કરે સુંદર સાજી? જાઓ સંસારમાં એક દીકરો ખગોય, એક સહેજ ભૂલ કરે તો કોર્ટના ચક્કર ગણાવતા કરી દે. વેવાઈ જેની પાછળ દોડો છે. કોણ ગુના માફ કરે છે? પ્રીતમ સિવાય કોઈ માફ કરી શકે એવું સુંદર સાજી? તારા બધા જ ગુનાઓ માફ કરવા વાળો છું કે જે સુંદર સાજી. જે આપના હોય પોતાના હોય એ માફ કરે કે જે આપ ભૂલે યા હક કદમ. અમે અમને ભૂલ્યા એટલે પોતાના અમે અમને ભૂલીએ. અને ધની તમારા ચરણ ને કે એક ચરણ નોડની ચોકી પર ને એક જાંગ પર ને શ્યામાજીના 2 ચરણ સુંદરજી અમે ક્યારેય નહીં ભૂલીએ. રોજ સવારે ઉઠીને ખાટલામાંથી પલંગમાંથી ત્યારે પગ મૂકીશું કે અમે રોજ આંખો બંધ કરીને સુંદર સાજી બોલીશું એ ચરણ કમળ નોડની ચોકી પર પ્રથમ लागू दो चरण को दनिए न छोड़ायो लाग तनी लाल मेरे जीव के એ ચરણને યાદ કરીશું, એ ચરણને દિલમાં વસાઈશું, એ નૂરી ચરણ કમળો ઈશ્ક રસવીશું. પછી હું જમીન ઉપર પગ મૂકીશ ધણી કે વગર ખાટલામાંથી નીચે નહીં ઉતરું. અને રાત્રે ઊંઘતા પહેલા સુંદર સાજી એ ચરણને યાદ કરીને ઊંઘીશ. હું ક્યારેય નહીં ભૂલું. એ ખેલમાં જઈને કહે છે યા ભૂલે અરસ ઘર. અમે અમારા અસ્મર ભૂલી જઈએ, અમારા 9 બોમ 10મી આકાશીમાં સુંદર સાજી કેટલા સુખ ભરેલા છે કે 8 પહોર. તો આ સંસારના રીતે તે પહોર બહુ નહીં, પણ 8 પહોર 64 ઘડીમાં કોઈ વાર 1 પહોર કે 2 પહોર બાર લીલા કરીએ છીએ 8 પહોરમાં. બાકીના 5 પહોર ને 6 પહોર રંગમોલમાં રહીએ છીએ. શું લીલા 6 પહોર લગી કેટલા સુખ લેતા છે. એ સુખ આપણા રંગમોહલના ક્યારેય નહીં અમે ભૂલીએ કે જે એસી નિપટ નાદાની. એવા નાદાન બુદ્ધિ વગરના અમે નહીં થઈ જઈએ ગોઠડામાં જઈને કે જે હમ કરે ક્યો કર. બુદ્ધિ અમે એવું ક્યારેય નહીં કરીએ ધની કે તમને ભૂલીએ. આ કંચનના સિંહાસનના ભૂલીએ જે 1000 પાંખડી વાળા કમલ પર આવેલું છે સુંદર સાજી. કે ધનીના સિંદુરિયા રંગની પાઘને અમે ભૂલીએ, તારા ઘૂઘરાના બાલને નહીં ભૂલીએ, તારા ગાલને તારા હોઠને ધની નહીં ભૂલીએ, તારા સફેદ રંગના જામાને નહીં ભૂલીએ, તારી આસમાની રંગની પીછોડીને નહીં ભૂલીએ, એ નીલા પીલા પટુકાને નહીં ભૂલીએ. અમારી સદૈવ સુરતા આ સુંદર સે યુગલ સ્વરૂપમાં લાગેલી છે. નહીં ભૂલીએ ધની. એકવાર ખેલમાં લઈ ચલો કે જે રૂહો એસી આઈ દિલ में. જો આપણા દિલમાં શું આવ્યું કે જે કોઈ ખેલ હે ખૂબ જોરદાર ગોઠડા છે પણ રાજજી બતાવવા નહીં માંગતા. ખેલ જોરદાર છે જે પરમધામમાં નહીં એવો સુંદર ખેલ છે પણ રાજજી બતાવવા નહીં માંગતા. કેમ બતાવવા નહીં માંગતા? રાજજી કે દુઃખનો ખેલ છે, જશો તો દુઃખી થશે, એનું બધું કરી શકું છું, બસ તમને દુઃખી નહીં જોઈએ.
હું બધું તમને એટલો પ્રેમ કરું છું, એટલો પ્રેમ કરું છું ને. એક સાચા પ્રેમીની સુંદર, એક સાચા પ્રેમીની ઓળખાણ છું કે પોતાના પ્રેમીને દુખી ના જો. પોતે ગમે એટલા દુઃખ વેઠે પણ પોતાના પ્રેમીને દુખી ના જો. હું તમને દુખી નહીં જોઈ શકું, એટલે હું તમને તમારા હગા રિશ્તેદાર મારા સિવાય આખો સંસાર તમને દુઃખી દુખાડવા વાળો છે. એક સુખ આલવાવાળો છે તો હું મારું ધામ ને મારી આ વાણી, જેનાથી લોકો તમને દૂર કરી દેશે. જે સુખ આલવાવાળા છે એની નજીક બી તમે નહીં આવવા સુંદર સાચી. બાકી તો આખો સંસાર તમને હાય લાયો કરે, દુઃખના રોદરામાં રોદાર છે, જેની પાછળ તમે રાત દાડો દોડતા શક્યા છે. ખેલ દેખા હક વતન, સુંદરસાજી એ પરમધામમાં બેઠે બેઠે ખેલ જોઈશું કે છે. આપ જાસી નિસાર, પોતે ભૂલી જશો સુંદરસાજી સમય. બોલો શ્રી પ્રાણનાથ प्यारे સપને દે. रूह ऐसी आई दिल में, रूह ऐसी आई दिल में, कोई खेल है खूब तार, कई खेल है खूब तारा. खेल देखा हक वतन, खेल देखा हक वतन, आप जासी बिसर, आप जासी बिसर, आप जासी बिसर. બોલો શ્રી પ્રાણનાથ.